અવનીતુ આપણે હંમેશા આપણી જે પ્રણાલી છે, પહેલા પ્રેયર પ્રાર્થના કરી અને પછી આપણો પ્રોગ્રામ આગળ શરૂ કરીશું. તો નિખિલભાઈને હું વિનંતી કરીશ કે પ્રેયરથી શરૂઆત કરે. નિખિલભાઈ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકર પ્રભૃતિભિઃ દેવૈ સદા વંદિતા સા મા પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપહા. ભારતીબેન ને અનમ્યુટ કર. માં દીકરાની સાથે રહેવામાં હર્ષ રાખે છે અને દીકરો બીમાર માને અલગ નર્સ, દીકરો બીમાર મા માટે અલગ નર્સ રાખે છે. અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે. આવું સરસ લખનાર, ઘણી વાર એમ લાગે કે આટલું સરસ હૃદય સ્પર્શી અને આટલું નિખાલસ લખનાર કવિ કોણ હશે. ખૂબ બધું લખેલું છે એમણે. એવા યુવાન કવિ શ્રી અનિલભાઈ નો આજે આપણે ગુજરાતી સાહિત્ય સરિતાની 231મી બેઠકમાં સ્વાગત કરીએ છીએ. અનિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. ખૂબ આનંદ થાય છે આપનું સ્વાગત કરતા. ઘણી ઈચ્છા હતી કે રૂબરૂ મળીએ, પણ આ રીતે બી મળી શક્યા એનો ખૂબ આનંદ છે. ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન 20 વર્ષ પહેલા 2001માં, એટલે આ તો 22મું વર્ષ ચાલે છે, નાના પાયા પર શરૂ થઈ હતી. અહીંયા દીપકભાઈ હાજર છે. દીપકભાઈ જેવા થોડા ગુજરાતી સાહિત્ય રસિકોએ ભેગા થઈ અને ગુજરાતી સાહિત્ય શરૂઆત કરી હતી ઘરમાંથી. અને ધીમે ધીમે કરતા એનો વિસ્તાર ખૂબ થયો. આજે 21મું વર્ષ ચાલે છે અને ગુજરાતી સાહિત્ય સરિતા આપણી વહેતી જ રહી છે. દર મહિને અચૂક એક મીટિંગ અમે કરીએ જ છીએ, એક બેઠક કરીએ જ છે. 2 વર્ષથી તો કોરોનાના કાળમાં બી ઝૂમ પર બી મીટિંગ ચાલુ જ રહી છે. એટલે હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા અવિરત વહેતી જ રહી છે અને એ જ અમારો ઉદ્દેશ છે કે ગુજરાતી સાહિત્ય સરિતા વહેતી રહે. હ્યુસ્ટનમાં ઘણા બધા નવા કવિઓ, 20 વર્ષમાં કવિ, લેખક, ગઝલકારોનો જન્મ થયો છે. ઘણા બધા સારા સારા લેખકોને અમે ગુમાવ્યા પણ છે, પણ ઘણા બધા લખવાનો પ્રયત્ન કરી રહે છે અને સારું સારું લખી પણ રહ્યા છે. અમારો પ્રયત્ન છે કે થોડા યુવાન લેખકો બી આમાં જોઈન થાય અને એમને બી થોડું પ્રોત્સાહન મળે. જો થોડા નવા લેખકો આવે તો સારું છે. અને એને આનંદ સાથે હું એક વ્યક્તિને અહીંયા ઇન્વાઇટ કરીશ કે ઇતિ મહંત, યંગ યુવા લેખક છે અમારા. ગયા વર્ષથી એ જોઈન થયેલા છે અમારી સાથે. અને આમ તો એ સાયન્સના સ્ટુડન્ટ છે. સાયન્સમાં એમણે બાયોલોજી, ટેકનોબાયોલોજીમાં માસ્ટર્સ કરેલું છે અને 5 વર્ષ એમણે એમડી એન્ડરસન, જે કેન્સરની છે હોસ્પિટલ, એમાં રિસર્ચમાં કામ કરતા હતા. અને અત્યારે રાઇસ યુનિવર્સિટીમાં રિસર્ચ એનાલિસિસ તરીકે કામ કરે છે. એટલે એમનો બેઝ તો સાયન્સ છે, પણ એમને ગુજરાતી સાહિત્ય સરિતા માટે ખૂબ પ્રેમ છે. અને વચ્ચે તો થોડા વર્ષો ભણવામાં કદાચ છૂટી ગયું હશે, પણ હવે એમણે પાછું લખવાનું શરૂ કર્યું છે. ખૂબ આનંદની વાત છે. અને ચાલો આપણે સાંભળીએ ઇતિબેનને. તો ઇતિ,
યુ કેન સ્ટાર્ટ. ઇતિ મહંતને અનમ્યુટ કરજો પ્લીઝ. ઇતિ યુ કેન અનમ્યુટ. યા ગો. થેન્ક યુ સો મચ ભારતીબેન, અને સૌ મારા વડીલજનોને વંદન. અને અનિલ સર, આઈ એમ અ વેરી વેરી બિગ ફેન ઓફ યોર્સ. મારે 2 વર્ષનો બાબો છે, પણ નોર્મલી હું એને કાર્ટૂન અલાવ નથી કરતી, પણ આજે એને મેં કાર્ટૂન આપીને બેસાડેલો છે કે મારે આજે આ મીટિંગ અટેન્ડ કરવી છે. અને થેન્ક યુ સો મચ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી ભારતીબેન અને સંપૂર્ણ સદસ્ય સાહિત્ય સરિતાના. અને હવે હું વધુના સમય લેતા મારા લેખન પર, હું કોઈ લેખિકા નથી. ફર્સ્ટ ઓફ ઓલ, આઈ એમ રિયલી ટ્રાઇંગ. આઈ એમ અ સ્ટુડન્ટ સ્ટીલ. તો આ એક કવિતા હું રજૂ કરું છું. એનું શીર્ષક મને એમ કહેવાનું ગમે કે કમળનો કથી કલમનો ક. તો આજે આપણે બધા બાળ મંદિરમાં જતા રહીએ પોતાના જૂના વર્ષોમાં. તો બાળપણ ભલે પત્યું, રમત હજી ચાલે જ છે. ત્યારે ગગન, કવન, વદન જેવા શબ્દો બનાવી થાકીને સૂઈ જતા. આજે કંઈક એવા જ લખાણના સહારે નેહથી નિંદરને નોતરીએ છીએ. આપણે સર્વ લિટરેચરના પ્રેમી છે, તો બધા જ આપણે સૂતી વખતે પહેલા આપણે રમતા રમતા પેલા શબ્દો બનાવતા સૂઈ જતા. આજે ધારો કે કોઈક લેખન હોય તો લેખન કરે, કે પછી વાંચનના સહારે આપણે નિંદરને નોતરીએ છીએ. ત્યારે ત્રુટક રેખાને જોડતા પૂર્ણ અક્ષરો તૈયાર થઈ જતા. પેલી દેસી સાબ વાળો કાગળ મને યાદ આવે કે ક, ખ ત્રુટક રેખાવાળા હોય અને બહુ મજા આવતી. તો ત્યારે ત્રુટક રેખાને જોડતા પૂર્ણ અક્ષર તૈયાર થતા. આજે કંઈક તૂટે ત્યારે ખુદને જોડવા લેખનના આકારો તૈયાર થાય છે. દરેક લેખન હોય કે કોઈ બી કલા હોય, જ્યારે કંઈક આપણી અંદર ખૂટે છે, તૂટે છે, ત્યારે આપણે કંઈક આવા લેખનના સહારેથી જોડાઈએ છીએ. ત્યારે ઘૂંટેલો કક્કો ભૂસી ફરી ઘૂંટતા મનમાં અણગામાં આવતા. સ્લેટ પેન લઈને આપણે જતા બાળ મંદિરમાં, અને ઘૂંટેલો કક્કો આપણે કહેતા કે લુક ધીસ વોટ આઈ ડીડ. એ તો આજે હવે આપણે બધા ગુડ જોબ અને યુ ડીડ રિયલી ગુડ થયા, પણ બેક ઇન ધ ડેઝ ઇન ઇન્ડિયા આપણે જ્યારે જતા ત્યારે ઓફકોર્સ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ ત્યારે ગુસ્સો આવતો કે હવે પાછું ભૂસીને પાછું એ જ લખવાનું, નથિંગ ન્યૂ. તો આજે મને એવું થાય છે કે કંઈક એવું લખીએ કે ભૂસવાને ઘડીક મન રોકાય. આ તૂટવું, જોડવું, પડી જવું, ઊભા થવું, જીવન પણ કંઈક આવું જ છે. કોઈક વખત ચડતી આવે છે, કોઈક વખત પડતી આવે છે, નિરાશ પણ થઈ જવાય છે. ત્યારે ફરી એ જ બાળપણની રમત યાદ આવે છે. રમતની હાર આવે તો જીત પણ આવે. બાળપણ ભલે પત્યું, રમત તો હજી ચાલે જ છે, ચાલે જ છે. થેન્ક યુ સો મચ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. અને મને ખૂબ બીક હતી, કારણ કે પહેલા તો અનિલ ચાવડા જેવા લેખક અને ઘણા બધા ગુજરાતી સાહિત્ય સરિતાના મોટા મોટા લેખકો હોય, અને મને એમાં પહેલો ચાન્સ આપે એટલે પગમાં થોડા કંપારી આવે. પણ I would like to really thank you from my bottom of heart, દેવિકા બેન, કે જેમણે મને એડિટિંગ કરીને મારી સ્કિલ થોડી સુધારી. અને ભારતીબેન, શૈલાબેન, અને મારો એક સંદેશો અનિલભાઈ તમે ડોક્ટર રહીસ મણિયારને મોકલાવજો. એમણે મને આ ગ્રુપમાં ઇન્ટ્રોડ્યુસ કરી છે વાયા ફેસબુકના માધ્યમથી. સો આઈ એમ રિયલી થેન્ક ટુ એવરીવન. અને આઈ એમ સો લુકિંગ ફોરવર્ડ ટુ લિસન અનિલભાઈ ચાવડા. હું ઘણા બધા તમારા વિડીયો, આઈ થિંક યુટ્યુબના બધા જ મેં ખાલી કરી દીધેલા છે તમારા વિડીયો. સો થેન્ક યુ સો મચ ફોર ઓર્ગેનાઇઝિંગ ધીસ ઇવેન્ટ. ખૂબ સરસ નીતિ, ખૂબ સરસ.
અમારે બી જરૂર છે તમારા જેવા યંગ લેખકોની, એટલે આવતા જ રહેજો અને અમે તમને સપોર્ટ કરતા જ રહીશું, એટલે યુ આર ઓલવેઝ વેલકમ. અનિલભાઈ સાથે વાત કરતા હું અનિલભાઈને પૂછતી હતી કે તમે આટલું સરસ સરસ આટલી ગઝલો સરસ લખો છો, તો તમે ગાઓ છો ખરા ગઝલ? તો અનિલભાઈ કે ના, હું ગાતો નથી, પણ મને સાંભળવી ગમે છે ગઝલો સાંભળવાની. અને તમે બધા જાણો છો કે આપણી વચ્ચે ગઝલ સિંગર ઓલવેઝ એવરી વખત હોય છે જ, એટલે ખાસ અનિલભાઈને ઈચ્છાને માન આપીને પ્રકાશ મજમુદાર એક ગઝલ પેશ કરશે. અનિલભાઈનો મરીઝ, એમના ગઝલોમાં મરીઝનો ઉલ્લેખ બહુ જ હોય છે, એમનો ફેવરેટ ગઝલકાર છે, એટલે પ્રકાશ મરીઝની એક ગઝલ ગાશે. વાહ, સ્વાગત. જય શ્રી કૃષ્ણ. પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે, બીજા શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માંગે છે. નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી. ગુજરાતના ગાલિબ જનાબ મરીઝ સાહેબની એક નઝમ રજૂ કરું છું. આ નઝમમાં કવિએ એમ લાગે છે કે પોતાની જે ગરીબી જે ચરમસીમા પર પહોંચેલી હતી એનો કઈ ઉલ્લેખ કર્યો હોય, તો આ થોડી જરા કરુણ છે, તો કોશિશ કરું છું. भव्य एक कल्पना सृष्टि में उलेची नाखी, भव्य एक कल्पना सृष्टि में उलेची नाखी, आज मैं लक्ष्मी ने तस्वीर ने वेची नाखी, आज मैं लक्ष्मी ने तस्वीर ने वेची नाखी, भव्य एक कल्पना सृष्टि में उलेची नाखी, आज मैं लक्ष्मी ने तस्वीर ने वेची नाखी, आज मैं लक्ष्मी ने तस्वीर ने वेची नाखी, कोई कम भागी फरियेनी खरीदी करशे, कोई कम भागी फरियेनी खरीदी करशे, मारी माफक बहु संभाळशे श्रद्धा राखी, ए पछी दर्दनी दुनियामां, ए पछी दर्दनी दुनियामां, ए पछी दर्दनी दुनियामां भटकतो फरशे, आज मैं लक्ष्मीनी तस्वीरने वेची नाखी, पण हवे घरमां सलामत नथी वस्तु कोई, छेक नाका ઉપર ઊભી છે ગરીબી મારી, કેમ જીવાય આ તસવીરને જોઈ જોઈ, ક્યાં સુધી કોઈ ઉઠાવી શકે, ક્યાં સુધી કોઈ ઉઠાવી શકે, ક્યાં સુધી કોઈ ઉઠાવી શકે આ લાચારી, आज मैं लक्ष्मीनी तस्वीरने वेची नाखी, आज मैं लक्ष्मीनी तस्वीरने वेची नाखी, एक थपाटाથી બુઝાવી દીધો શ્રદ્ધાનો ચિરાગ, એક થપાટાથી બુઝાવી દીધો શ્રદ્ધાનો ચિરાગ, ભાગ્યને ઢાંકતી સૌ ચાદરો ખેંચી નાખી, આજથી થઈ ગયા આઝાદ, આજથી થઈ ગયા
આઝાદ આજથી થઈ ગયા આઝાદ હવે દિલ ને દિમાગ આજ મેં લક્ષ્મીની તસવીરને વેચી નાખી ભવ્ય એક કલ્પના સૃષ્ટિ મેં ઉલેચી નાખી આજ મેં લક્ષ્મીની તસવીરને વેચી નાખી આજ મેં લક્ષ્મીની તસવીરને વેચી નાખી. આભાર. કેટલી ગરીબી આવી હશે ત્યારે લક્ષ્મીજીની તસવીરને પણ વેચવાનો વારો આવ્યો હશે. કેટલી સુંદર કલ્પના છે એમની. હું આજની રૂપરેખા હવે પછીની રૂપરેખા થોડી આપી દઉં. આપણે તો મેઇન આપણો પર્પસ છે અનિલભાઈને સાંભળવાનો, એટલે બહુ પણ અનિલભાઈનો બી અનિલભાઈની એક ઈચ્છા છે કે આપણા લેખકોને પણ એ સાંભળે, એટલે બહુ બધા નહીં પણ આપણા 2 લેખકો જે છે એમને આપણે વારાફરતી સાંભળીશું. પછી દેવિકાબેન આપણા મહેમાનનો પરિચય કરાવશે અને ત્યાંથી અનિલભાઈને આપણે આજનો દોર સોંપી દઈશું. અનિલભાઈ એમની કવિતા વિશે, એમની ગઝલો વિશે આપણને કહેશે, ગઝલો સંભળાવશે અને પછી આપણે થોડો ટાઈમ પ્રશ્નોત્તરી માટે બી રાખીશું. એટલે કોઈને પ્રશ્ન પૂછવા હોય તો એ ટાઈમે પૂછી શકશે અને પછી આભાર વિધિ. એ આપણી આજની રૂપરેખા છે. તો હવે નેક્સ્ટ વ્યક્તિ જેને હું બોલાવું છું એ છે શૈલાબેન મુનશા. શૈલાબેન મુનશા લગભગ 21 વર્ષથી, છેલ્લા 21 વર્ષથી લગભગ એમનો પરિચય આપું તો એ વિકલાંગ બાળકો, જે સ્પેશિયલ નીડ વાળા બાળકો હોય એમની સાથે કામ કરી રહ્યા છે અને હંમેશા હસતો સ્વભાવ શૈલાબેનનો હંમેશા નિખાલસ. એટલે લાગે કે આવા બાળકો સાથે શૈલાબેન જ કામ કરી શકે. એમના પ્રસંગો આવે છે મારા ગગન વિહારના બાળકો તરીકે લખે છે અને એક પ્રસંગ વાંચીએ તો ખૂબ જ હૃદયસ્પર્શી હોય છે. અને એમના વેબ ગુર્જરીમાં પણ આર્ટિકલ્સ આવતા હોય છે. મેં હમણાં જ એક એમનો આર્ટિકલ ગ્રેગરી કરીને એક બાળક પર વાંચ્યો હતો. ખરેખર શૈલાબેન, હેડ્સ ઓફ ટુ યુ. આવું તમે જ લખી શકો અને તમે જ આટલો પ્રેમ આપી શકો બાળકોને, એવું લાગે છે. અને શૈલાબેન બીજું બધું ઘણું પણ લખે છે. ગઝલ લખે છે, ટૂંકી વાર્તાઓ લખે છે અને એમના બધા આર્ટિકલ્સ આવતા રહેતા હોય છે. કોઈને બી ઇન્ટરેસ્ટ હોય તો આપણા ગુજરાતી સાહિત્ય સરિતાના બ્લોગ પર જશો અને બાળ વિહારના મારા શું છે એમનું ભૂલી ગઈ. હા, વિચાર લહેરી, સોરી, એના પર જજો અને આર્ટિકલ વાંચો. ખરેખર વાંચવા જેવા હોય છે. તો શૈલાબેન, નેક્સ્ટ યુ. સ્વાગત શૈલાબેન, વેલકમ. ભારતીબેન, તમે હમણાં મારી વાત કરી કે 21 વર્ષથી અહીંયા હું ભણાવું છું વિકલાંગ બાળકોને, ત્યારે મને યાદ આવ્યું, કારણ કે ગઈકાલે જ મેં મારા રિટાયરમેન્ટના પેપર અમારી સ્કૂલ ડિસ્ટ્રિક્ટને મોકલ્યા. ત્યારે મને યાદ આવ્યું કે અરે, મેં તો 1972 થી ભણાવવાનું શરૂ કર્યું છે. ભારતમાં હું મુંબઈમાં હાઈસ્કૂલમાં ભણાવતી હતી. ત્યાં એ 22-23 વર્ષ મેં જે ભણાવ્યા 1972 થી મેં શરૂ કર્યું હતું. અને આ 1922 લગભગ 50 વર્ષની મારી જિંદગી બાળકો સાથે વીતી છે, નાના કે મોટા. અને એનો મને ખૂબ આનંદ છે. અત્યારે પણ હું રિટાયર્ડ થઈ રહી છું. થોડી પ્રશાંતને મારી જરૂર છે તબિયતને કારણે, અને સમય થઈ ગયો છે. હવે 71 વર્ષની ઉંમરે હવે બાકીની જિંદગી થોડી વધુ સાહિત્યની સેવા થઈ શકે, થોડી રચના વધુ લખી શકાય માટે આ નિર્ણય લીધો. અને જે વાત કરીએ બાળકો સાથે હું અત્યારે જે કામ કરું છું એનો આનંદ બહુ વિશેષ છે. મને છોડીશ તો ખબર નહીં કેવી મારી મનોદશા હશે. પણ એનીવે, ગઝલના ક્ષેત્રમાં અનિલભાઈ હું પાપા ભરું છું. મેં આ ગ્રેગરીના વાતમાં એક વાક્ય લખ્યું હતું કે ભલે 3 વર્ષનો ગ્રેગરી પણ આમ ભાખોડિયા ભરતું બાળક. તો મારી દશા અત્યારે એવી છે, ભાખોડિયા ભરતા બાળક જેવી આ ગઝલ ક્ષેત્રે. અને
ગઝલ ક્ષેત્રે મને વધુ ને વધુ પ્રોત્સાહન આપવા માટે દેવિકાબેનનો આ પ્રસંગે હું જરૂર આભાર માનીશ. એક એક શેર લખીને એમને મોકલું અને મારી ભૂલ સુધારે, મારા છંદમાં કે તકલીફ હોય ગુરુ લઘુમાં તો મને સમજાવે, અને કયા શબ્દને ગુરુમાં ગણાય ને કયાને લઘુમાં એની મને શરૂઆતમાં ખબર નથી. ક્ષણ શબ્દ આપણે કહીએ તો કદાચ એને ગુરુમાં ગણી શકાય કે, એટલે હું શીખી એમની પાસેથી અને ધીરે ધીરે થોડી ગઝલો મેં લખી છે. એક ગઝલનો પ્રયોગ અમે હમણાં કર્યો છે થોડા વખત પહેલા, અને મહેશભાઈ, ડોક્ટર મહેશભાઈ રાવલની પરવાનગીથી એમની ગઝલ હતી, જુગલબંધી કરી છે મેં. રદીફ ને કાફિયા સાથે જુગલબંધી કરી છે મેં, કલમના મૂળિયા સાથે જુગલબંધી કરી છે મેં. તો દેવિકાબેનને વિચાર આવે કે આપણે આ રદીફ, કારણ કે લાંબો રદીફ છે, જુગલબંધી કરી છે મેં, એ લઈને આપણે કંઈક નવી ગઝલ બનાવીએ તો, લખીએ તો. અને અમે બંને અમારી રીતે અમારી સૂઝબૂઝ મુજબ ગઝલ લખી. બંનેની ગઝલમાં રદીફ એક છે પણ ગઝલ આખી અલગ છે. તો મારી ગઝલ હું અહીંયા પ્રસ્તુત કરું છું. સુગંધી વાયરા સાથે જુગલબંધી કરી છે મેં, મુલાયમ મોગરા સાથે જુગલબંધી કરી છે મેં. મુસીબત આવતી ઝીલી, ભરોસો જાતનો રાખી, કરમના દાયરા સાથે જુગલબંધી કરી છે મેં. કરીના હારની પરવા, પડેના દાવ 64ના, રમતના મોહરા સાથે જુગલબંધી કરી છે મેં. બતાવે પીછ કાયર, છોડતા રણ મોં છુપાવીને. બતાવે પીછ કાયર, છોડતા રણ મોં છુપાવીને, રણાંગણ મોખરા સાથે જુગલબંધી કરી છે મેં. કઠણ છે છોડવું આંગણ, વિતાવી જિંદગી આખી. કઠણ છે છોડવું આંગણ, વિતાવી જિંદગી આખી, પિયરના ઉંબરા સાથે જુગલબંધી કરી છે મેં. સુગંધી વાયરા સાથે જુગલબંધી કરી છે મેં, મુલાયમ મોગરા સાથે જુગલબંધી કરી છે મેં. ક્યા બાત, વેરી ગુડ, વેરી ગુડ. હું આમ સ્ક્રીન ઉપર જોતી હતી, હું જોઈ રહી છું કે રાજુબેન બી જોઈન થયેલા છે. તો રાજુબેન, તમને પણ અમે ગુજરાતી સાહિત્ય સરિતામાં વેલકમ કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ તમારું. Thank you very much. Thank you. વેલકમ. નેક્સ્ટ છે દેવિકાબેન ધ્રુવ. દેવિકાબેન ધ્રુવને તો આઈ થિંક પરિચય આપવાનો કઈ જરૂર નથી. દેવિકાબેન ધ્રુવ એટલું નામ જ ઇનફ છે. ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન હોય કે પછી આઉટ ઓફ હ્યુસ્ટન હોય કે ઇન્ડિયામાં બી હોય, એ નામ ખૂબ જાણીતું છે, એટલે પરિચયની તો બહુ જરૂર નથી. છતાં એક વાક્યમાં કહું તો એ ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનનું ગૌરવ છે. દેવિકાબેને 3 કાવ્ય સંગ્રહ ગદ્યમાં, એમની 3 કાવ્ય સંગ્રહ લખ્યા છે. ગદ્યમાં એમની પત્ર શ્રેણી આથમણી કોળનો ઉજાસ, એનો સાહિત્ય પરિષદ તરફથી ડાયસ્પોરા પારિતોષિક મળ્યું છે. ડાયસ્પોરા પારિતોષિક મળ્યું છે. અનેક જુદા જુદા સાહિત્યની પ્રવૃત્તિઓમાં એ ઇન્વોલ્વ છે, અને એમના કુલ 10 પુસ્તકો પ્રગટ થયેલા છે. એ ખૂબ મોટું એચિવમેન્ટ છે. દેવિકાબેનને વર્ષોથી હું ઓળખું છું, પણ ખરેખર ઓળખતી થયું હોય તો છેલ્લા 3-4 મહિનામાં હું વધારે ઓળખતી થઈ છું. કારણ કે હું જ્યાંથી પ્રેસિડેન્ટ થઈને એમના વધુ ટચમાં આવતી ગઈ, ત્યારથી મને ખબર પડી કે એમને કેટલો બધો ગુજરાતી સાહિત્ય સરિતા માટે પ્રેમ છે. તેમાં હ્યુસ્ટનની સાહિત્ય સરિતાને કેવી રીતે આગળ વધારી, ખરા સ્ટેપમાં વધારી. ખોટું લખીને કે ખોટી જોડણી તેમનાથી સહન ના થઈ શકે, એટલે ખરેખર એ અમને બધાને ખૂબ હેલ્પ કરે છે દરેક સ્ટેપ માટે. એટલે આ સ્ટેપ પર સૌથી પ્રથમ તો મને દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર. દેવિકાબેન, અને આવી નવી બધાને સેવા કરતા રહેશો, હેલ્પ કરતા રહેશો એવી આશા રાખું છું. તો નેક્સ્ટ દેવિકાબેન, તમે કંઈક સંભળાવો. થેન્ક યુ ભારતીબેન, તમે તો દરિયો ધરી દીધો.
હું તો ચમચી લઈને બેઠી છું. રાઈટ, ગુડ. સર્વે સંતુ નિરામયાની શુભ ભાવના સાથે આપ સૌને મારા નમસ્કાર. શૈલાબેનની જુગલબંધી હું આગળ વધારું છું કારણ કે એમણે પ્રસ્તાવના તો આપી જ દીધી છે. ખુશીની વાત એ છે કે અમારા બંનેની ગઝલને અનિલભાઈ અમારા જ સાહિત્ય સરિતાના એક સભ્ય ભાવનાબેન દેસાઈએ સ્વરબદ્ધ પણ કરી છે. અરે વાહ. હવે મારી ગઝલ કે નજરને આંખની સાથે જુગલબંધી કરી છે મેં. નજર ને આંખની સાથે જુગલબંધી કરી છે મેં, ખરેલા પાનની સાથે જુગલબંધી કરી છે મેં. અચ્છા. નિયમ કેવો છે નૈસર્ગિક, નિયમ કેવો છે નૈસર્ગિક, પ્રથમ પીડા પછી સર્જન. નિયમ કેવો છે નૈસર્ગિક, પ્રથમ પીડા પછી સર્જન, વિરોધાભાસની સાથે જુગલબંધી કરી છે મેં. અચ્છા. નજીક રાખ્યા હતા દિલની, નજીક રાખ્યા હતા દિલની, થયા અળગા તમે જાતે. નજીક રાખ્યા હતા દિલની, થયા અળગા તમે જાતે, તો ખાલી જામની સાથે જુગલબંધી કરી છે મેં. ક્યા વાત છે. નહીં તો આ રમકડા સ્ક્રીનના ક્યારે હતા પ્યારા, નહીં તો આ રમકડા સ્ક્રીનના ક્યારે હતા પ્યારા, સમયની ચાલની સાથે જુગલબંધી કરી છે મેં. અચ્છા. હતી ઈચ્છા રૂપેરી, અનિલભાઈ, હતી ઈચ્છા રૂપેરી, રૂબરૂ વાતો ને વાગોળું. હતી ઈચ્છા રૂપેરી, રૂબરૂ વાતો ને વાગોળું, પરાણે ઝૂમની સાથે જુગલબંધી કરી છે મેં. હરેલા પાનની સાથે જુગલબંધી કરી છે મેં, નજરને આંખની સાથે જુગલબંધી કરી છે મેં. ક્યા બાત હૈ. થેન્ક યુ. હવે આપણે સૌ જેમની રાહ જોઈ રહ્યા છે એ આપણા માનીતા મહેમાન અને સમર્થ અર્થથી સભર કવિ અનિલ ચાવડા વિશે થોડી વાત કરીશ, થોડો પરિચય આપીશ અને પછી માઈક એમને સોંપીશું. આમ તો અનિલભાઈ કોઈના માટે અને આપણા માટે પણ જરાય નવા નથી, કારણ કે અગાઉ 2 વખત હ્યુસ્ટનમાં આવી ગયેલા છે. પણ 2016માં જ્યારે આવ્યા ને મિત્રો, ત્યારે એમની ઓળખાણ એક જુદી રીતે હતી કે ત્યારે એમનો પરિચય નવો અને થોડો સીમિત હતો. લાઈક ખેતરમાં ખાળિયા ખોદતો, બાજરા વાળતો એવા એક છોકરા તરીકે મેં એમનો પરિચય આપ્યો હતો. 2018માં જ્યારે આવ્યા ત્યારે તો એમણે પવન વેગે ઉડાન આદરી અને સાહિત્ય વિશ્વમાં છવાઈ ગયેલા એ રીતે એમનો પરિચય હતો. આ વખતે એક સિદ્ધહસ્ત ગઝલકાર તરીકે તો આવ્યા જ છે, પણ મને એમના વિશે એક વિશેષણ ઉમેરવાનું મન થાય છે. અને તે એ છે કે અનિલભાઈ એમના શબ્દો થકી, એમના સમર્થ અર્થ થકી વિશ્વમાં એટલા બધા પંખાયા છે કે એ 2 શબ્દો એમના પોતિકા સાવ અંગત બની ગયા છે. અને તે એ કે સમર્થ અને અર્થ નામના 2 દીકરાઓના એ પિતા બની ચૂક્યા છે. આ એક અંગત પરિચય. અનિલભાઈ બરાબર ને? જી બરાબર. અને હવે થોડાક સાહિત્યિક પરિચયની વાત આમ તો વિશ્વ વિખ્યાત છે, પણ છતાં પરિચયનો પ્રસંગ આવ્યો છે ત્યારે થોડીક ઝલક આપી દઉં. આમ તો એમના પારિતોષિકની યાદી ખૂબ લાંબી છે, પણ સૌથી પહેલા તો 2010માં એમને ગુજરાત સરકાર દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર મળ્યો હતો. પછી એ જ વર્ષમાં ઇન્ડિયન નેશનલ થિયેટર મુંબઈ દ્વારા શયદા એવોર્ડ મળ્યો હતો. 2014માં દિલ્હીમાં દિલ્હીની સાહિત્ય એકેડમી તરફથી એમને એમના ગઝલ સંગ્રહ સવાર લઈને એને માટે પુરસ્કાર મળ્યો હતો. ત્યાર પછી ગુજરાત સમાચાર અને સમન્વય
દ્વારા એમને રાવજી પટેલ પુરસ્કાર મળ્યો હતો. આ ઉપરાંત મમતા વાર્તા સ્પર્ધામાં તેમની વાર્તાને પ્રથમ ક્રમાંકે વાર્તા પારિતોષિક મળ્યું હતું. આ ઉપરાંત તેમણે 6 પુસ્તકો, 3 સંપાદનો, 10 અનુવાદો તો કર્યા જ છે. એટલું જ નહીં, કેટલાક ફિલ્મ માટે એમણે ગીત લેખન પણ કર્યું છે. આ એક બહુ મોટી સિદ્ધિ છે. આ ઉપરાંત નવભારત સાહિત્ય મંદિર, રીડ ચેટ પબ્લિકેશન, નવજીવન કોપી ટ્રસ્ટ, આ બધામાં એમણે એડિટર તરીકે કામ કર્યું છે અથવા કરી રહ્યા છે. સંદેશમાં એમની સંસ્કાર નામે કોલમ ચાલી રહી છે અને ગુજરાત સમાચારમાં મનની મોસમ એ નામે કોલમ ચાલે છે. આમ છેલ્લા 10-11 વર્ષમાં એમણે એટલા બધા એવોર્ડ, સન્માન અને પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. પણ મિત્રો, કોણે કેટલું લખ્યું એ મહત્વનું નથી, કોણે કેવું લખ્યું એ મહત્વનું છે. અનિલભાઈ બી પછી, કુંપળ પછી, ડાળી પછી એની ઉપર કવિતાની કળી મૂકે છે. ઉર્દુ ગુજરાતી ભાષાના ખ્યાતનામ વિવેચકે એમ કહ્યું કે આદિલ પછી અનિલ ચાવડાથી ગઝલ બદલાય છે. અને આપણા એક બહુ જ મોટા ચંદ્રકાંત ટોપીવાલા વિવેચક છે, લેખક છે, મોટા સાહિત્યકાર છે, એ એમ કે છે કે ગુજરાતની ગઝલની આંધળી ગલીમાં અનિલ ચાવડા સવાર લઈને આવ્યા છે. આમ અનિલ ચાવડા ઘણું બધું છે અને એમના જ શેરમાં ને રજૂ કરતા કહું તો ઘણું બધું છે કહી દીધાની ઘણી બધી ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે, કે ઘણું બધું છે કહી દીધાની ઘણી બધી ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. આંખો ઉપર, ચશ્મા ઉપર, દ્રશ્યો ઉપર, ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. તો મિત્રો, આવા એમના શેરથી આપણે એમને આવકારીએ. એમની અંદાજમય રજૂઆત સાંભળીને પીઠ થાબડવાનું મન થઈ જશે એની ખાતરી. અને અનિલભાઈ, આ શબ્દોના અબિલ ગુલાલથી આપનું સ્વાગત છે. હવે તમે છો, આકાશી મંચ છે અને અમે સૌ તમને સાંભળવા આતુર છીએ. થેન્ક યુ વેરી મચ દેવિકાબેન. આમ તો ભારતથી અહીંયા આવવું અને અહીંયા આવીને ભારતીબેન સાથે જોડાવું ઝૂમ થકી, એટલે ભારતથી ભારતીબેન સુધીની આ યાત્રા છે, આ કાર્યક્રમ. અને ભારતીબેન સાથે ઝૂમ ઉપર જોડાયા પછી આપોઆપ ગઝલનો પ્રકાશ પણ પથરાઈ ગયો છે પ્રકાશભાઈની રજૂઆત પછી. અને શૈલાબેને કીધું કે ઘણા બધા દિવ્યાંગ બાળકો સાથે એમને એજ્યુકેશનનું ઘણું કામ કર્યું છે. અને કવિતા એ પણ આપણા અપંગ વિચારોને, આપણા દિવ્યાંગ વિચારોને વધારે પગભર કરવા માટેનું એક પગલું જ હોય છે, કે જે વિચારો આપણે સાધારણ ભાષામાં નથી રજૂ કરી શકતા એ વિચારો આપણે કવિતામાં બહુ જ સારી રીતે, બહુ જ સજ્જ રીતે રજૂ કરી શકીએ છીએ. આપણે વ્યવહારની ભાષામાં જે બોલીએ એ જ વસ્તુ જ્યારે કવિતામાં આવી જાય છે ત્યારે કંઈક વિશેષ બની જાય છે. અને આમ તો જો ગુજરાતી ભાષાની લેંગ્વેજની વાત કરીએ તો આપણે છેક સિદ્ધહેમ શબ્દનું શાસન સુધી જવું પડે. વાયસુ ઉડાવંતીએ પીયુ દીઠઈ સહસતી, અદ્ધા વલયા મહીહી ગયે ને અદ્ધા ફૂટી તડકતી કરીને આવો એક દુહો હતો. જો કે આમાં તમને હું કહીશ એમાં ખ્યાલ નહીં આવે, પણ એનો અર્થ તમે જોશો કે વાયસુ, વાયસુ એટલે કાગડો, ઉડાવંતીએ કાગડો ઉડાડતી વખતે, વાયસુ ઉડાવંતીએ પીયુ દીઠઈ સહસતી, કાગડો ઉડાડતી વખતે પીયુને સહજ રીતે જોયો. અને જ્યારે પીયુને જુએ છે, આપણે ત્યાં એક માન્યતા છે કે કાગડો બોલે ત્યારે ઘરમાં કોઈ મહેમાન આવે તો પેલી જે કાગડાને ઉડાડી રહી છે એ એક સ્ત્રી છે જે એના પતિની અથવા એના પ્રેમીની રાહ જોઈ રહી છે. હવે તમે જોજો, 2 પંક્તિની કમાલ જોજો. આપણે ગઝલની વાત કરવાના છીએ એટલે ગઝલનું અવતરણ છે ક્યાંથી થાય છે. આમ તો દુહો એક ગઝલ જેવી જ ચોટ ધરાવે છે. તો આ દુહો હેમચંદ્રાચાર્ય ને એ પણ 1000 વર્ષ પહેલા, 1000 વર્ષ જૂનો દુહો છે.
વાયસુ ઉડાવંતીએ પિયું દીઠઈ સહસતી. એટલે કાગડાને ઉડાડતી વખતે એને પ્રેમીને સહજપણે જોયો. હવે જેની એ વર્ષોથી રાહ જોતી હતી અને જે ઘરે આવવાની કોઈ સંભાવના નથી, એટલા માટે એ ચીડાઈને કાગડાને ઉડાડે છે ત્યાંથી. કારણ કે કાગડો બોલે તો કોઈક આવે એવું હોય, પણ પેલો જે યુદ્ધમાં ગયો છે એનો પ્રેમી એ આવતો નતો, એટલે ચીડાઈને કાગડાને ઉડાડે છે. પણ એ જ વખતે જ્યારે કાગડાને ઉડાડે છે એ જ વખતે એનો પતિ પાછો આવે છે યુદ્ધમાંથી. તો યુદ્ધમાંથી પાછો આવતા વખતે પેલા કાગડાને ઉડાડવા માટે જે પથ્થરો લેવા નીચે નમી હતી, એ પથ્થરો લેવા નીચે નમી એ વખતે એના હાથમાં જે બલોયા પહેર્યા હતા એ બધા નીચે પડી ગયા, કારણ કે એનું શરીર એકદમ પાતળું થઈ ગયું હતું. પણ જેવો એ પથ્થરો લઈને ઊભી થઈ અને પેલાને કાગડાને મારવા ગઈ, એ જ વખતે એના પતિને જોયો એટલે ઉત્સાહમાં આવી ગઈ. ઉત્સાહમાં આવીને આપણે નથી કહેતા કે આ બહુ ફૂલાઈ ગયો ઉત્સાહમાં, તો ઉત્સાહમાં આવીને એનું શરીર ફૂલાઈ ગયું અને એક હાથમાંથી બલો તૂટી ગયા. એટલે એક વિરહની અને મિલનની પરાકાષ્ઠા તમે જો બે પંક્તિમાં. આમ તો નાનકડી વાત વિસ્તારથી કહેવા માટે કોઈ નવલકથાકારે 3000 પાના લખવા પડે, કોઈ વાર્તાકારે સેંકડો પાનાની વાર્તાઓ લખવી પડે, પણ કવિતા એટલી સહજ હોય છે. ગુજરાતી ગઝલની વાત કરીએ તો આ દુહાથી લઈને છેક લગભગ 125 વર્ષથી ગુજરાતીમાં ગઝલ લખાઈ છે. બાલાશંકર કંથારિયા જેવા કે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. જે જગતના નાથે સારું ગણ્યું છે તારા માટે, એને જ તું વધારે સારું ગણી લેજે. તો આ એક ભાવના. કે પછી તમે મણિલાલ નભુભાઈ દ્વિવેદીને સાંભળો કે કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. આ પંક્તિ તમે સાંભળી હશે, પણ એની બીજી પંક્તિ તમે યાદ કરો તો નહીં આવે. કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે. આ એની બીજી પંક્તિ છે. તમને એમ થાય કે ખફા, ખંજર, સનમ, રહમ એક જ પંક્તિમાં 4 ઉર્દુ શબ્દો. આવું એટલા માટે કે ગઝલ હજી શરૂઆત છે ગઝલની, અને ગઝલ તમે અરબી ફારસીમાંથી ઉર્દુમાંથી થઈ અને ગુજરાતીમાં આવી, તો જે ભાષામાંથી ગઝલ આપણી પાસે આવી એનો પ્રભાવ પણ હોવાનો છે. એટલે તમે મણિલાલને વાંચો કે કલાપી વાંચો કે આપણા જૂના શાયરો વાંચો, તે ઉર્દુનો પ્રભાવ બહુ જ જોવા મળશે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની કલાપી, એ તો તમે પરિચિત હશો જ. પણ એ સમયનો એક બહુ જ શેર જાણીતો, એ કવિનું નામ મને ખબર નથી, પણ બહુ સરસ શેર છે, એ તમને કહેવો છે કે મને વાંધો નથી વાલા, હૃદયમાં ઘર કરી બેસો. મને વાંધો નથી વાલા, હૃદયમાં ઘર કરી બેસો, તમારો દેશ છે આખો, ભલે ને સર કરી બેસો. તો પછી શૈદા આવે કે તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાઈ છે. કે પછી જનારી રાત્રિ જતા કહે છે સલૂણી એવી સવાર આવે, કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે. કે મરીઝ સાહેબ, હમણાં જ આપણે વાત થઈ, પ્રકાશભાઈ સરસની ગઝલ પણ રજૂ કરી, જીવન મરણ છે એક, બહુ ભાગ્યવંત છું. તમે જોજો, જિંદગી પણ એ જ છે જે મરણ છે, અને મરણ જે છે એ જ જિંદગી છે. આવું શું કામ કહે છે? જીવન મરણ છે એક, બહુ ભાગ્યવંત છું. કેમ જીવન ને મરણ એક છે, કેમ હું ભાગ્યવંત છું? તો તારી ઉપર મરું છું હું, તેથી જીવંત છું. હું મરું છું એટલે જીવું છું. આ વિરોધાભાસ જુઓ. એટલે ગઝલનો આ વિરોધાભાસ, વિચારોમાં વ્યક્ત થતો વિરોધાભાસ, એ ગઝલનો પ્રાણ છે. તો મરીજ એમ કહે છે કે જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી. તો શૂન્ય પાલનપુરી છે, સૈફ પાલનપુરી છે, ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ઉર્મીમાં ડૂબેલા જામ હતા, શું આંસુનો ભૂતકાળ હતો, શું આંસુના પણ નામ હતા. તો આ ગઝલની આખી સફર છે. જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા. એટલે જીવનના દર્દને પણ વધારે સારી રીતે આમ સજાવીને મૂકે કવિતા. અને ઘણીવાર એવું થાય, દેવિકાબેનને ખ્યાલ હશે કે ઘણું બધું લખાયું હોય છતાં એ કવિ આપણને જલ્દી યાદ ના રહેતો. અને અમુક કવિ એવા હોય
કે જેનો એકમાત્ર પંક્તિ, એકમાત્ર શેર એ કવિને જીવતો રાખે. જેમ કે ઓજસ પાલનપુરી, એમનો એક બહુ જ જાણીતો શેર હું બોલીશ એટલે તમને તરત યાદ આવી જશે. મારી હસ્તી, યસ દેવિકાબેનને ખ્યાલ આવી ગયો. મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઈ ગઈ. તમે જુઓ, એક બે જ પંક્તિમાં એમને કેટલી મોટી વાત કરી નાખી. આપણા અસ્તિત્વ કેટલું મોટું છે. આપણે બળૈયો મારતા હોય, હું આમ છું, તું મને ઓળખતો નથી, હું કોણ છું, પણ આપણી હસ્તી કેટલી છે એક ક્ષણ જેટલી નથી. તો આટલી માર્મિક વાત ગઝલમાં એટલી જોરદાર રીતે કહેવાય છે. અમૃત ઘાયલ પણ જુઓ, અમૃતથી ઓઠ સૌના એઠા કરી શકું છું, અમૃતથી ઓઠ સૌના એઠા કરી શકું છું, મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું, ને આ મારી શાયરી તો સંજીવની છે, ઘાયલ શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું. એટલે શાયરનું કામ તો મૂઢ પાળિયાઓને બેઠા કરવાનું હોય છે. આપણી સંવેદના મૂઢ પથરા જેવી થઈ ગઈ હોય ત્યારે કોઈ કવિતા સાંભળીએ તો અંદરથી જંકૃત થઈ જવાય. અને આમ તો આપણી સફર નરસિંહ, મીરા, આખો, પ્રેમાનંદ, સામળ, દયારામ, દલપતરામ, નર્મદ થી લઈને આ ભાષાની વહેતી સરિતા, આમ તો હ્યુસ્ટન પણ સાહિત્ય સરિતાની આખી સંસ્થા છે. તો આ લેંગ્વેજ, ભાષાની આખી સરિતા છે, આજે એ આપણા યુગ સુધી પહોંચી છે, મારા સમય સુધી પહોંચી છે. સિદ્ધ શબ્દનું શાસન કે નરસિંહ થી લઈને, તો એમાં મારા જેવા સર્જકો પોતાનું નાનકડું નાવડું લઈને, ભાષાનું નાવડું લઈને, હ્યુસ્ટન જેવા ભાષા પ્રેમીના લોકોના કાંઠે પોતાની કવિતા લાંગરવાનું એક મને સદભાગ્ય સાંપડ્યું છે. એ માટે તો હું ખાસ પેલા તમારા સૌનો આભાર માનું છું. અને વાત ગઝલની કરવાની છે ત્યારે આમ તો ગઝલ એવી વસ્તુ છે કે લગ્નની એની લગ્ન તિથિ હોય કે મરણ તિથિ હોય કે કોઈના લગ્ન થઈ રહ્યા હોય કે કોઈ કારણ ન હોય તો પણ એવા પ્રસંગોમાં ગઝલના ઘણા કાર્યક્રમો થતા હોય છે. અને એ આનંદની વાત છે કે લોકો સુધી હવે ગઝલ પહોંચી રહી છે. તો આજે વાત થતી હતી શૂન્ય સહી પેજ ગાળામાં જલન માત્રી પણ એટલા જ અદ્ભુત શાયર આયા આપણી વચ્ચે કે આવીને બર મુરાદ તો શ્રદ્ધા ડગી ગઈ, પાયા ડગી ગયા તો ઇમારત પડી ગઈ, ને માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યા, ને પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ. તો તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, ને સારું થયું કે કોઈ મનુજે લખી નથી. આપણે ભગવાનને કદાચ દોષ નથી આપી શકતા, જો કોઈક માણસે આ કામ કર્યું હોય તો આપણે એનો વારો પાડી દઈએ કે તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુજે લખી નથી, ને કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય, કે નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. આ કેટલા અદ્ભુત શેર આપણને મળ્યા છે આ બધા શાયરો પાસે છે. તો એમનો જ એક અદ્ભુત શેર દેવિકાબેનને તો ખબર હશે, શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર. આ શેર તો સેંકડો લોકો બોલતા હોય છે. શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. તો જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવા ના મંગાય. આપણે ભગવદ્ ગીતાના અમુક શ્લોકો છે તો એને આધ્યાત્મની રીતે, એક સત્યની રીતે સ્વીકારી લઈએ છીએ. એને નીચે જોવા નથી જતા કે એમાં લખા નીચે કૃષ્ણ ભગવાને સહી કરી છે કે નહીં. એ વિષય આખો શ્રદ્ધાનો છે. તો ગઝલ એ હૃદયની ભાષા છે. ખલીલ સાહેબે કીધું છે એમ, આ તો હૃદયની વાત છે, આંફી જવાય છે. ગઝલ એ હૃદયની વાત છે. ખલીલ સાહેબની વાત આવી ત્યારે એમની પંક્તિઓ ચોક્કસ યાદ આવે. આવ મારી જાત ઉઢાડું તને, કે સાહેબા સી રીતે સંતાડું તને. આવ મારી જાત ઉઢાડું તને, સાહેબા સી રીતે સંતાડું તને, ને ઘર સુધી તું આવવાની જીદ ન કર, ઘર સુધી તું આવવાની જીદ ન કર, ઘર નથી નહીતર હું ના પાડું તને. તો જલન અને ખલીલ એ આપણા પરંપરાના શાયર, પણ આધુનિકતા પણ એમને આત્મસાત કરી. પણ ગુજરાતી ગઝલ જે વિચારની રીતે, રજૂઆતની રીતે એક નવો વળાંક આવ્યો આદિલ મંસૂરીથી. આદિલ સાહેબના આમ તો ઘણા બધા શેર પ્રચલિત છે, પણ એમના બે હળવા શેર તમને કહું કે દિલ ન લાગે કિનારે તો હું શું કરું, ને દૂર ઝંઝા પુકારે તો હું શું કરું. દિલ ન લાગે કિનારે તો હું શું કરું, દૂર ઝંઝા પુકારે તો હું શું કરું, ને તારી જુલ્ફોમાં હું ટાંકી દઉં તારલા, પણ તું આવે સવારે સવારે તો હું શું કરું.
એટલે આ ગઝલની આજની તાજગી છે. આમ તો એમની એક ગઝલ બહુ જાણીતી છે, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ન મળે, ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. તો એક વ્યથા હોય છે, કવિતામાં રજૂ થતી હોય છે. રાજેન્દ્ર શુક્લએ તો એને આધ્યાત્મિકતા સાથે રજૂ કરી કે આ અહીં પહોંચ્યા પછી બસ આટલું સમજાય છે. આપણે બધાએ ક્યાંક ને ક્યાંક પહોંચવું હોય છે, કોઈ પદ ઉપર, કોઈ અચીવમેન્ટ ઉપર. આ અહીં પહોંચ્યા પછી બસ આટલું સમજાય છે કે કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. તો જીવનની ફિલસૂફી. તો પછી રાજેન્દ્ર શુક્લનો જ એક અદ્ભુત બીજો શેર યાદ આવે કે મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે. મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે. આ સમજ, આ અણસમજ એ ખુદ સરકતું હોય છે. અને મનોજ ખંડેરિયા, તમે જુઓ, મનોજ ખંડેરિયાના તો ઘણા બધા શેર. આ એક શેર એવો છે કે જે ભાગ્ય કોઈ કાર્યક્રમમાં ન બોલાતો હોય. મોટા ભાગના કાર્યક્રમમાં આ શેરથી જ શરૂઆત થાય કે રસમયની જુદી, રિવાજ નોખા, અમારે તો શબ્દો જ કંકુને ચોખા. મનોજ ખંડેરિયા તો ચીનુ મોદી, પથ્થરો પોલા નીકળશે શી ખબર, મિત્ર સૌ બોદા નીકળશે શી ખબર, ને એમની આંખો ભીંજાઈતી ખરી પણ આંસુઓ કોરા નીકળશે શી ખબર. મનહર મોદી, આ મનહર મોદીનું આ મુક્તક પણ એટલું જ જાણીતું. જાણીતા શેર એટલા માટે કહું છું કે વધારે લોકોને રસ પડે, વધારે એમાં ઇન્વોલ્વ થાય. આમ તો આ ઝૂમ છે એટલે. અનિલભાઈ સહેજ વોલ્યુમ તમારું મોટું કરો. અચ્છા, સહેજ વોલ્યુમ. ઓકે, હવે આવે છે અવાજ? હા, બેટર. ઓકે. ઝૂમ એટલે આમ તો ઝૂમવાનું છે ટૂંકમાં કવિતાથી ઝૂમ ઉપર. મનહર મોદીની વાત કરતા હતા આપણે. એમનું બહુ જ જાણીતું મુક્તક. અને હ્યુસ્ટન સાહિત્ય સરિતા, જ્યારે નવી કવિતાની વાત થાય છે અને ત્યાં રહેલા નીતિ કે ઇતિ મહંત, એમને પણ આમાં સ્થાન આપ્યું એ ખરેખર બહુ આનંદની વાત છે. અને દેવિકાબેન જેવા વ્યક્તિત્વ ત્યાં છે અને એમની નજર સામે આ બધું થઈ રહ્યું હોય, એમની હાજરીમાં થઈ રહ્યું હોય, એ પણ એક આનંદની વાત છે કે એક સમજુ વ્યક્તિ જે કાર્યક્રમની સૂઝબૂઝ ધરાવતા હોવું એ અગત્યની વસ્તુ છે. અને સાથે સાથે કવિતાની ઊંડી સૂઝ હોવી એ બહુ જ જરૂરી છે. તો દેવિકાબેન જેવા હ્યુસ્ટનમાં છે, એ હ્યુસ્ટન માટે પણ ગૌરવની વાત છે. પણ મનહર મોદીનું આ મુક્તક કે દિલ તમોને આપતા આપી દીધું, પામતા પાછું અમે માપી લીધું, ને માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં ચો તરફથી કેટલું કાપી લીધું. તો આ નવીનતા જુઓ તમે. તો એ જ રીતે તમે આ ગઝલની પરંપરાની વાત થાય છે એટલે જે બાલાશંકર કંથારિયાથી લઈ અને હું આજનો શાયર છું એટલે હું મારા સુધી આવવા માંગુ છું. પણ તમે મારા સુધી આવો એ પહેલા તમે ગાર્ડનના ઘણા બધા છોડ હોય છે, એમાં જે મહત્વના છોડ હોય એના ફૂલોની સુગંધ પણ તમે માણો, એવો મારો એક પ્રયત્ન છે. તો મનહર મોદી પછી એ જ ગાળા પછીના શાયર તમે રાજેશ વ્યાસ મિસ્કિનને યાદ કરો. એમનું પણ એક સરસ મુક્તક તમને કહું. ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, ને જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે, ને મિલાવ હાથ ભલે સાવ મેલો ઘેલો છે, હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે. તો આ શાયર છે. પણ એ સાથે તમે અશરફ ડબ્બાવાલાને પણ યાદ કરવા પડે કે અમેરિકામાં આદિલ સાહેબ પછી જો કોઈ મજબૂત શાયર હોય, જે છંદ પર એટલી સરસ હથોટી ધરાવતા હોય અને વિચારોને બહુ જ વ્યવસ્થિત રીતે રજૂ કરી શકતા હોય, એ કવત બહુ ઓછા શાયરોમાં હોય છે કે જે વિચારે એ જ વિચારને છંદમાં ઢાળીને પણ પરફેક્ટ રજૂ કરી શકે. ઘણીવાર એવું થાય કે આપણા મનમાં અદ્ભુત વિચાર આવતો હોય, પણ એને જ્યારે છંદમાં ઢાળવા જઈએ ને ત્યારે આપણે વિચાર્યું હોય કંઈક જુદું અને થઈ જાય કંઈક જુદું. એટલે બનાવવા બેઠા હોય સુખડીને થઈ જાય લાપસી, એના જેવું થઈ જાય ક્યારેક.
પણ ઉમદા ઉત્તમ શાયર હોય એ પોતાના વિચારને છંદમાં ઢાળ્યા પછી વધારે ઉમદા રીતે રજૂ કરતા હોય છે. અશરફ ડબ્બાવાલાને તમે જુઓ, તમે સાંભળ્યો હશે કદાચ આ શેર, ઘરમાં એવા કોક દિવસ ચોઘડિયા આવે, ફૂટે આંખમાં પાણી, ફૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે. ઘરમાં એવા કોક દિવસ ચોઘડિયા આવે, ફૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે, ને ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં, ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં, એક વેત ઉતરો અને ત્યાં તો તળિયા આવે. આપણા તળિયા કેટલા છીછરા હોય છે. આ બહુ જાણીતો છે, પણ એ સિવાય પણ એમનો બહુ જ સારો એક શેર છે અશરફ ડબ્બાવાલાનો, કે માણસને ઈશ્વરની કક્ષાએ મૂકી આપે. કે એ શેર આવો છે કંઈક, આમ તો બિલકુલ હતા સરખા હે ઈશ્વર આપણે, ઈશ્વર અને આપણે આમ એક રીતે સરખા છીએ પણ અલગ ક્યાં છીએ, એને બહુ સારી રીતે અહીંયા જણાવ્યું છે. તમે જુઓ, આમ તો બિલકુલ હતા સરખા હે ઈશ્વર આપણે, તું સવાયો થઈ ગયો અમને અમારું અંગ દઈ. આપણને શરીરના ઢાંચામાં ઢાળી અને એ આકાર વિહીન રહ્યો એટલા માટે એ સવાયો છે, અને આપણે આકારમાં બંધાઈ ગયા. તો એ જ ગાળાના બીજા એક સર્જક જુઓ આપણે, ઉદય ઠક્કર, ભીંજાવામાં નડતર જેવું લાગે છે, આ શરીર સુદ્ધા બખ્તર જેવું લાગે છે, ને મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ, મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ, ઉઘડી જઈએ અવસર જેવું લાગે છે. તો હર્ષ બ્રહ્મભટ્ટને પણ સાંભળવા જેવા છે કે જો આંસુ ફૂટી જાય તો ચિંતાનો વિષય છે. આપણે હંમેશા આંસુ ન આવે એવું ઈચ્છતા હોય, પણ કવિ એનાથી કંઈક જુદું ઈચ્છે. જો આંસુ ફૂટી જાય તો ચિંતાનો વિષય છે, અને આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે. ને જા તારું ભલું થાય કહી કેમ હસ્યા એ, આપણે કોકને કહેતા હોય ને તારું ભલું કરે ભગવાન, પણ અહીંયા તમે જોજો, જા તારું ભલું થાય કહી કેમ હસ્યા એ, સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે. પણ જો ગૂંચમાં સંબંધ પડે તો ટકે છે, જો ગૂંચમાં સંબંધ પડે તો ટકે છે. ઘણીવાર સંબંધમાં અમુક સમસ્યાઓ જરૂરી છે, સંબંધને વધારે મજબૂત બનાવતી હોય છે સમસ્યાઓ. જો ગૂંચમાં સંબંધ પડે તો ટકે છે, જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે. બધું સપાટ જઈ રહ્યું હોય સંબંધમાં ત્યારે એમ લાગે કે કંઈક ખૂટે છે. પછી મુકુલ ચોકસીનું પણ એક સરસ મુક્તક છે, મુક્તક કિસ્સો કેવો સરસ મજાનો છે, કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે. કિસ્સો કેવો સરસ મજાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે, અને પલ્લુ તારી તરફ નમ્યાનો તને, ને મુજને આનંદ ઊંચે ગયાનો છે. બંને તરફનું માન રહ્યું. રઈશ મણિયાર ને તમે જુઓ, રઈશ મણિયારને કદાચ તમે ઘણી વાર સાંભળ્યા હશે. એમનું એક અદ્ભુત શેર છે, મને બહુ જ ગમે છે આ શેર. સાચો છું તોય હું મને સાબિત નહીં કરું. એમાં વ્યક્તિત્વની એક નમ્રતાની બહુ જ ચીવટપૂર્વક વાત કરી છે. તમે જોજો, સાચો છું તોય હું મને સાબિત નહીં કરું, હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું. બહુ ઊંડાણપૂર્વક સમજવા જેવું શેર છે. તો પછી ગુજરાતી ભાષા માટે એમણે ઘણું બધું કર્યું છે, અલગ અલગ કાર્યક્રમ કરતા હોય છે, ત્યારે આ શેર એ રીતે પણ સમજવા જેવો છે કે હ્યુસ્ટન જેવી એક સંસ્થા અમેરિકામાં રહી અને ગુજરાતી ભાષાની એક સરિતા વહેતી રાખે, એમને અર્પણ કરવા જેવું આ મુક્તક છે. રઈશ મણિયાર શું લખે છે કે મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે, ને મલક કઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી, પણ મલક કઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી, પણ હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. એટલે હ્યુસ્ટન ની સાહિત્ય સરિતા અમેરિકામાં આવીને પણ એમનો ધબકારો ગુજરાતીમાં રાખ્યો છે. ખરેખર ખૂબ
આનંદની વાત છે. એ જ પેઢીના એક બીજા શાયર, એમની આ મીઠી ફરિયાદ તમે જોજો. ભરત વિંજુડા શું કહે છે? અફસોસ કેટલાય મને આગવા મળ્યા, અફસોસ કેટલાય મને આગવા મળ્યા, ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા. કોઈ દિગ્ગજ કવિ એક નવા કે યુવાન કવિના શેર વાંચે તો એનું સદભાગ્ય હોય છે, પણ એક ગાલિબ જેવો આટલો મોટો શાયર જે ભરત વિંજોડાના શેર નથી વાંચી શક્યો, એ એનો વસવસો વ્યક્ત કરે છે. તો સૌમ્ય જોશી જુઓ, હું મારા સુધી આવી રહ્યો છું ત્યારે મારા વચ્ચેના ઉમદા શાયરોની વાત કરવી પડે. સૌમ્ય જોશી આમ તો એ અછાંદસ બહુ જ સારા લખે છે, બહુ સારા નાટ્યકાર, ફિલ્મો પણ એમણે લખી. 102 નોટ આઉટ એમણે લખેલી ફિલ્મ, એમના નાટક ઉપરથી થયેલી ફિલ્મ. તો એમની ગઝલના શેર જુઓ કે વર્ષો પછીથી આજ પાછી શાયરી કહેવાઈ ગઈ, વર્ષો પછીથી આજ પાછી શાયરી કહેવાઈ ગઈ, મૌનની જાહો જલાલી લ્યો ફરી લૂંટાઈ ગઈ. ને શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું, શું કરું મારા રુદનની સાબિતીનું શું કરવું, એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબી ખેંચાઈ ગઈ. ને આજ મારી કાયમી વિનાશનું કારણ કહું, આજ મારી કાયમી વિનાશનું કારણ કહું, એક નદી મારા સુધી આવી ને ફંટાઈ ગઈ. તો એવો જ એક શાયર કિરણ ચૌહાણ શું કહે છે કે કંઈક મજાના ગીતોમાં છું, ટહુકામાં છું, કંઈક મજાના ગીતોમાં છું, ટહુકામાં છું, બીજા શબ્દોમાં કહું તો બસ જલસામાં છું. ને ક્યારેક ઈશ્વર ફોન કરીને પૂછે ક્યાં પહોંચ્યા. અત્યારે આપણે આપણી ઉંમર પ્રમાણે ચાલી રહ્યા છીએ, રોજ એક દિવસ નામનું પગથિયું ચડી રહ્યા છીએ. તો ક્યારેક ઈશ્વર ફોન કરીને પૂછે ક્યાં પહોંચ્યા, હું કહું કે આવું છું, બસ રસ્તામાં છું. આપણે બધા જ આ જીવનના રસ્તા ઉપર ચાલી રહ્યા છે અને ઈશ્વરનો ફોન આવે તો એટલું જ કહીએ છીએ બસ પહોંચવામાં છીએ. તો એવો જ સુરતનો એક બીજો શાયર ગૌરાંગ ઠાકર, એનો આ શેર મને બહુ જ ગમે છે કે હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું, હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું, પગરખા નહીં બસ અભરખા ઉતારો. મંદિરમાં જઈને આપણે પગરખા ઉતારીએ છીએ, પણ ખરેખર તો આપણે આપણા અભરખા ઉતારવાના હોય છે. તો એવો જ એક અદ્ભુત શાયર ભાવેશ ભટ્ટ, એ શું કહે છે કે એણે કીધું જાઓ જઈને સુખની ચાવી શોધી લાવો. સેલ્ફ હેલ્પ ને લગતા સ્પીકર મોટા ભાગે તમને સુખની ચાવી આપતા હોય છે. સેલ્ફ હેલ્પના પુસ્તક ઘણા બધા માર્કેટમાં વેચાતા હોય છે. ત્યારે આ શાયર શું કહે છે કે એણે કીધું જાઓ જઈને સુખની ચાવી શોધી લાવો, હું તો એને શોધું છું કે સુખને તાળું કોણે માર્યું. આપણે જ આપણા સુખને તાળું મારી દેતા હોઈએ છીએ. પણ એમનો જ એક બહુ જ સરસ શેર કે છું વિદ્યાર્થીઓના ટોળામાં એ મારી મજબૂરી છે, છું વિદ્યાર્થીઓના ટોળામાં એ મારી મજબૂરી છે, પણ તું તો એ જાણે છે ને કે તું કોને શીખવાડે છે. તો આ મિજાજ છે શાયરનો. ગાલિબે કીધું એમ है और भी दुनिया में सुखनवर बहुत अच्छे, कहते हैं कि गालिब का है अंदाजे बया और. એટલે રજૂઆતની મજા ઓર હોય છે. એક યુવાન શાયર હમણાં ભાવિન ગુપાણી થોડા વર્ષોથી લખે છે, પણ બહુ જ સરસ લખે છે. એનો આ એક શેર જો રોમેન્ટિક. અજાણી છોકરી પૂછી ગઈ સરનામું આવીને, અજાણી છોકરી પૂછી ગઈ સરનામું આવીને, પછી શું છોકરો ભૂલો પડ્યો રસ્તો બતાવીને. તો એનો જ એક અદ્ભુત શેર કે રસ્તા ઉપર સિગરેટને આ રીતથી ના ફેંક ભાઈ, રસ્તા ઉપર સિગરેટને આ રીતથી ના ફેંક ભાઈ, આ દેશમાં ચંપલ ઘણા તળિયેથી કાણા હોય છે. ભારતની કે ઘણા બધા દેશોની વાસ્તવિકતામાં બહુ સારી રીતે રજૂ કરી છે. પણ એક હરદ્વાર ગોસ્વામીનો એક અદ્ભુત શેર છે. આપણે ગુજરાતી કવિતાની વાત કરીએ અને પછી ગુજરાતી સમજાવવી પડે આપણે એમને કે આમાં આમ કહેવા માંગે છે કવિ. આમ તો વચ્ચે 1-2 વર્ષ પહેલા તો
વોટ્સએપ કે ફેસબુક ઉપર ઘોડાપુર આવ્યું હતું કે આમાં કવિ આમ કહેવા માંગે છે. કંઈ પણ હોય તો છેલ્લે એક જોક્સ બી હોય તો છેલ્લે એક પંક્તિ ઉમેરી દે કે કવિ આમાં આમ કહેવા માંગે છે. એટલે કવિતા સમજાવવી પડે એ એક બદનસીબ હોય છે. એ બહુ કરુણ સ્થિતિ હોય છે એમ તો કવિની. પણ હરદ્વાર ગોસ્વામીનો એક અદ્ભુત શેર કે એના કરતા હે ઈશ્વર દે મરવાનું, એના કરતા હે ઈશ્વર દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. એટલે આપણને એમ થાય કે આની કરતા હવે ધુક્કો મારી દઈ ઉપર ચોથા કે પાંચમા કે 15મા માળેથી, કે એના કરતા હે ઈશ્વર દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. તો કુલદીપ કારિયા કરીને એક અદ્ભુત શાયર કે 2-3 કિરણ કરતા વધુ ચોરી ન થઈ શકે. 2-3 ઘણા બધા કોપી કરતા હોય ને બીજા સર્જકોની, તો એની માટે આ લાગુ પડી શકે એમ છે કે 2-3 કિરણ કરતા વધુ ચોરી ન થઈ શકે. આખા સુરતની કોઈથી કોપી ન થઈ શકે. ઓરિજિનલ જ છે. 2-3 કિરણ કરતા વધુ ચોરી ન થઈ શકે. આખા સૂરજની કોઈથી કોપી ન થઈ શકે. અને કપમાં ભરીને પીવું છું અફસોસ એ જ કે તારા કડક સ્વભાવની કોપી ન થઈ શકે. તો મિલિંદ ગઢવી, તમે કદાચ એમને યુટ્યુબ ઉપર સાંભળ્યા હોય, એમની બહુ જ સરસ ગઝલ છે, ધાર્યા કરતા વહેલી થઈ ગઈ. ધાર્યા કરતા વહેલી થઈ ગઈ, જાત સદંતર મેલી થઈ ગઈ, ને મેં હસવાનું શીખી લીધું તો દુનિયાને મુશ્કેલી થઈ ગઈ. ધાર્યા કરતા વહેલી થઈ ગઈ, જાત સદંતર મેલી થઈ ગઈ, મેં હસવાનું શીખી લીધું તો દુનિયાને મુશ્કેલી થઈ ગઈ. ને 2 ફળિયાએ પ્રેમ કર્યો, 2 ફળિયાએ પ્રેમ કર્યો તો વંડીમાંથી ડેલી થઈ ગઈ. ઘણા બધા વિવાદો પ્રેમના લીધે જ ઉકેલાઈ જતા હોય છે કે 2 ફળિયાએ પ્રેમ કર્યો તો વંડીમાંથી ડેલી થઈ ગઈ. ને હમણાં જ એક યુવાન શાયર ફેસબુક ઉપર ઘણું લખતા હોય છે, પણ આપણે ત્યાં એવું પણ કહેવાય છે કે સોશિયલ મીડિયા ઉપર લખતા શાયરોમાં કંઈ હોતું નથી. પણ સોશિયલ મીડિયાએ ઘણા ઉત્તમ અને સારા શાયરો પણ આપ્યા છે કે એ માધ્યમથી જ શીખ્યા હોય અને ત્યાંથી વધારે પ્રચલિત થયા હોય. એવો એક શાયર વિકી ત્રિવેદી કરીને, એના 1-2 શેર તમને કહું કે પ્રથમ એ જાણવું છે કે આ મન કેવું ભટકણું છે. પ્રથમ એ જાણવું છે કે આ મન કેવું ભટકણું છે, ને પછી એના ગજા મુજબ વજન લઈને ભટકવું છે. ને યુવાની બાળપણ વચ્ચે તફાવત આટલો જ જોયો. યુવાની ને બાળપણ વચ્ચે તફાવત આટલો જોયો, હતું જીવન રમકડામાં, હવે જીવન રમકડું છે. બાળપણમાં આપણો રસ રમકડામાં વધારે હતો અને હવે આપણી જિંદગી જ એક રમકડા જેવી થઈ ગઈ છે. ઘર, નોકરી, પરિવાર, આ બધી જ પરિસ્થિતિના હાથથી આપણે રમકડાની જેમ રમાઈ રહ્યા છીએ. તો કેટલો સરસ શેર. તો આ બધા મુકામે પહોંચતા હું મારી વાત કરું હવે કે આ બધા શાયરો છે, આ જેમ કે જુદી જુદી સરિતાઓ છે, એમની કવિતાનું અમૃતપાન આપણે કર્યું અને આ બધા જ નદીઓમાં એક મોટા મહાસાગરમાં હું પણ એક મારું કવિતાનું નાનકડું નાવડું લઈ અને તમારી પાસે આવ્યો છું. અને હ્યુસ્ટનની સરિતામાં, સાહિત્ય સરિતામાં હું મારી કવિતાની થોડી પંક્તિઓ તરતી મૂકવા માંગુ છું. દેવિકાબેન, રાજુબેન પણ જોડાયેલા છે, એમને પણ વંદન કરું છું અને મુક્તકથી વાતની શરૂઆત કરું કે હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે. હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે. મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે. કે હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે. મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે. ને નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો. નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો. કોઈ પણ તસવીર અમને ઝૂમ કરતા આવડે છે.
ને સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં. એક કવિ માટે, એક સાહિત્યકાર માટે છેવટે તો શબ્દ એ જ હથિયાર હોય છે. કે સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં. ને બીજું એ કે હારીને હેઠું કદી મૂકવું નહીં. કે સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં. ને બીજું એ કે હારીને હેઠું કદી મૂકવું નહીં. ને કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ, કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ પ્રાર્થના કરતો હતો કે કાશ હું ફૂટું નહીં. ને શ્વાસ મારે લઈ જવાતા છેક મહેકાવા સુધી, શ્વાસ મારે લઈ જવાતા છેક મહેકાવા સુધી. બહુ મથ્યો લઈ જઈ શક્યો માત્ર પસ્તાવા સુધી. શ્વાસ મારે લઈ જવાતા છેક મહેકાવા સુધી. બહુ મથ્યો લઈ જઈ શક્યો માત્ર પસ્તાવા સુધી. ને ચારણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો. ચારણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો, પણ જરા ધીરજ ધરો જળના બરફ થવા સુધી. ભરી શકાય પાણી, પણ તમારે એ બરફ થઈ જાય ત્યાં સુધી રાહ જોવી પડે. કે ચારણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો, પણ જરા ધીરજ ધરો જળના બરફ થવા સુધી. ને આપણા કરતા પવનની નમ્રતા કેવી જુઓ, આપણી કરતા પવનની નમ્રતા કેવી જુઓ. કમસે કમ રાહ જુએ ફૂલ કરમાવા સુધી. ને આવજો આવજો બોલીને ગજવે કેમ નાખ્યો આ વખત, આવજો બોલીને ગજવે કેમ નાખ્યો આ વખત. હાથ જે ઊંચો રહે છે ટ્રેન દેખાવા સુધી. ને આથમી ચૂક્યો છું હું એવું નથી, ને ઉગ્યો છું એવું પણ નથી. આથમી ચૂક્યો છું હું એવું નથી, ને ઉગ્યો છું એવું પણ નથી. ને ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી. ને વાત એ પણ સાવ સાચી કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો. વાત એ પણ સાવ સાચી કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો, પણ ફક્ત તારા પ્રેમને લીધે જ હું ડૂબ્યો છું એવું પણ નથી. બીજા ઘણા કારણો હોય છે, પણ એક નાના કાંકરે આખી નદી ડોળાય નહીં. એક નાના કાંકરે આખી નદી ડોળાય નહીં, પણ શું એનાથી જરા આમથું વમળ પણ થાય નહીં? આપણે એક નાનકડો પ્રયત્ન તો કરી જ શકીએ ને, કે એક નાના કાંકરે આખી નદી ડોળાય નહીં, પણ શું એનાથી જરા આમથું વમળ પણ થાય નહીં? ને આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો. આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો કે આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નહીં. અને આ જ રીતે આપણે આખી જિંદગી કાઢી નાખીએ છીએ કે આ તો નહીં થાય, નહીં થાય, નહીં જીવાય, અને આખી જિંદગી ચાલી જાય છે. તો એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય. એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય. ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય. ને હા, ખબર છે, મેં તો કીધું હતું એને કે સ્મરણ કોદાળી જેવા હોય છે. કોદાળી એ ખોદવાનું ઓજાર હોય છે, તમને ખબર જ હશે. કે હા ખબર છે, મેં તો કીધું હતું એને કે સ્મરણ કોદાળી જેવા હોય છે. એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય. ને અધૂરી વાત અટકાવી ને ચાલ્યો ગયો ને કઈ ખબર પણ ના પડી. અધૂરી વાત અટકાવી ને ચાલ્યો ગયો ને કઈ ખબર પણ ના પડી. ને અચાનક વેશ બદલાવી ને ચાલ્યો ગયો ને કઈ ખબર પણ ના પડી. ને હજી હમણાં સુધી જેને તણખલું બોલતા પણ ઠીક આવડતું નતું, હજી હમણાં સુધી જેને તણખલું બોલતા પણ ઠીક આવડતું નતું, એ માણસ શહેર સળગાવી ને ચાલ્યો ગયો ને કઈ ખબર પણ ના પડી.
ને હું પવન ઝૂકવે એ તરફ ઝૂકવાનું ગણિત જલ્દી સમજી ગયો. હું પવન ઝૂકવે એ તરફ ઝૂકવાનું ગણિત જલ્દી સમજી ગયો. ઝાડની જેમ તોફાન સામે કડકતું રહ્યો તેથી બટકી ગયો. ને ગાય કુરાન ચાવી ગઈ ને સુવર ગીતાને ખાઈ ગયું ભૂલથી. ગાય કુરાન ચાવી ગઈ અને સુવર ગીતાને ખાઈ ગયું ભૂલથી. આ બે પશુ પેટની આગને ઠારવા શું ગયા? દેશ સળગી ગયો. ધાર્મિક માન્યતાઓને કારણે ક્યારેક બહુ મોટા હુલ્લડો તોફાનો ફાટી નીકળતા હોય છે. એના તો આપણે બધા સાક્ષી છીએ કે ગાય કુરાન ચાવી ગઈ ને સુવર ગીતાને ખાઈ ગયું ભૂલથી. બે પશુ પેટની આગને ઠારવા શું ગયા? દેશ સળગી ગયો. તો આવ્યા ઘણા ભૂકંપો ને આંચકા ઘણાય. આવ્યા ઘણા ભૂકંપો ને આંચકા ઘણાય તો પણ અડગ ઉભા છે કઈ થાંભલા ઘણાય. ને અલ્લાહ, ઈશુ, પ્રભુજી, માલિક, હરી કે દાતા. અલ્લાહ, ઈશુ, પ્રભુજી, માલિક, હરી કે દાતા છે. વાળ માત્ર એક જ ને કાંસકા ગણાય. પરમ તત્વ એક જ છે. આપણે આપણી ધાર્મિક માન્યતાઓના કાંસકાઓથી એમને વળાય કરીએ છીએ કે અલ્લાહ, ઈશુ, પ્રભુજી, માલિક, હરી કે દાતા છે. વાળ માત્ર એક જ ને કાંસકા ગણાય. તો જેમ ડાળી પર ફૂલોનો મહેકતો પરિચય ઉગે, જેમ ડાળી પર ફૂલોનો મહેકતો પરિચય ઉગે, કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઉગે. ને ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે. ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે. ક્યાંક કંકુ પણ ખરે તો તરત દેવાલય ઉગે. આપણે ત્યાં ભૂલથી ક્યાંક કંકુ ખરી ગયેલું હોય, કોકના હાથમાંથી ધારો કે ડબ્બી પડી ગઈ હોય, એની પાછળનો કોઈક માણસ આવતો હોય ને તો એને એમ લાગે કે અહીંયા માતાજી પ્રસન્ન થયા હશે, અને બીજા દિવસે તો ત્યાં મંદિર ઊભું હોય. ધર્મ માટે જમીનો કેટલી ફળદ્રુપ છે. ક્યાંક કંકુ પણ ખરે તો તરત દેવાલય ઉગે. તો કહ્યું તું કે જશો નહીં આમ સ્મરણોની ગલીમાંથી. કહ્યું તું કે જશો નહીં આમ સ્મરણોની ગલીમાંથી. ધધકતા તાપમાં આવી ગયા ને ચાંદની માંથી. ને તમે દીધેલ આંસુને શાહી ઠાઠથી રાખ્યા. તમે દીધેલ આંસુને શાહી ઠાઠથી રાખ્યા. ન ઉતરવા દીધા નીચે નયનની પાલખીમાંથી. ને હૃદય કાઢી ન લીધું હોય એવું કેમ વર્તે છે? હૃદય કાઢી ન લીધું હોય એવું કેમ વર્તે છે? ફક્ત વીંટી જ તો કાઢી છે તારી આંગળીમાંથી. ને ચડ્યો હું ઝાડ ઉપર દીકરીના કાતરા માટે. ચડ્યો હું ઝાડ ઉપર દીકરીના કાતરા માટે. ને મારું બાળપણ પડઘાયું આખી આંબલીમાંથી. ને ફક્ત વહેંચાય છે બે ચાર જણમાં ફૂલના ઢગલા. આપણે ત્યાં કે કોઈ પણ દેશમાં તમે જોજો કે જે મોટી સોદાઓ થતા હોય બે ચાર જણામાં થઈ જતા હોય. દેશના મોટા સોદા બે ચાર જણા વચ્ચે આર્થિક સંપત્તિથી લઈને ઘણું બધું, ગવર્મેન્ટના ટેન્ડરથી લઈને કંઈ પણ, કે ફક્ત વહેંચાય છે બે ચાર જણમાં ફૂલના ઢગલા. ને પડે છે ભાગ આખા દેશનો એક પાંખડીમાંથી. એક સમયે રાજીવ ગાંધી એવું કીધેલું કે હું અહીંથી રૂપિયો મંજૂર કરું તો નીચેના માણસ સુધી 10 પૈસા પહોંચે છે. એટલે એ આખી સિચ્યુએશન છે કે ફક્ત વહેંચાય છે બે ચાર જણમાં ફૂલના ઢગલા. ને પડે છે ભાગ આખા દેશનો એક પાંખડીમાંથી. તો ઘણી કોશિશ કરી પણ તોય ક્યાં લાગે છે ઝળહળતા મને. ઘણી કોશિશ કરી પણ તોય ક્યાં લાગે છે ઝળહળતા મને. આ સિતારાઓ સતત દેખાય છે પીડાથી ટળવળતા મને.
આપણે કહીએ કે આભમાં સિતારાઓ ઝળહળે છે, ચમકે છે, પણ એવું પણ બને ને કે એ સિતારાઓ કંઈક દુઃખના લીધે, પીડાના લીધે આરોટતા હોય આકાશને, કે ઘણી કોશિશ કરી પણ તોય ક્યાં લાગે છે ઝળહળતા મને, સિતારાઓ સતત દેખાય છે પીડાથી ચળવળતા મને, ને અરે વર્ષોની પ્રામાણિક મહેનતનું છે આ પરિણામ ભાઈ, અરે વર્ષોની પ્રામાણિક મહેનતનું છે આ પરિણામ ભાઈ, નથી કઈ એમને એમ જ મળી ગઈ સાવ નિષ્ફળતા મને. બહુ પ્રામાણિક રહેવાનું આ પરિણામ છે કે અરે વર્ષોની પ્રામાણિક મહેનતનું છે આ પરિણામ ભાઈ, નથી કઈ એમને એમ જ મળી ગઈ સાવ નિષ્ફળતા મને, ને મને તરછોડવાના કામમાં બહુ વ્યસ્ત લાગો છો તમે. ઘણા લોકો આપણને ઇગ્નોર કરવામાં જ પડ્યા હોય કે મને તરછોડવાના કામમાં બહુ વ્યસ્ત લાગો છો તમે, ઉતાવળ હોય તો નીકળો, પછી મળતા જજો વળતા મને. તો ખુલ્લી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો, ખુલ્લી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો, જરા આ નગ્નતાને ઢાંકવામાં ધ્યાન તો આપો. ખુલ્લી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો, જરા આ નગ્નતાને ઢાંકવામાં ધ્યાન તો આપો. ને નથી કુરાન, ગીતા કે બાઇબલમાં સહેજ પણ શ્રદ્ધા. ઘણા માણસને ધર્મ કે ઈશ્વર કે એમાં શ્રદ્ધા નથી હોતી, તો એવા માણસનું શું કરી શકાય કે નથી કુરાન, ગીતા, બાઇબલમાં સહેજ પણ શ્રદ્ધા, તો એવા માનવીને કોઈ સંવિધાન તો આપો, કમસે કમ કાયદો તો એને સમજાવો કે નથી કુરાન, ગીતા, બાઇબલમાં સહેજ પણ શ્રદ્ધા, તો એવા માનવીને કોઈ સંવિધાન તો આપો, ને ફક્ત ચિંતા જ કરશો વાણની ઓ વૃદ્ધ કપ્તાનો, ફક્ત ચિંતા જ કરશો વાણની ઓ વૃદ્ધ કપ્તાનો, ભરોસો રાખી કોઈ યુવાનને સુકાન તો આપો. અત્યારે આમ તો ઇતિ મહંત જેવા યુવાનોને તમે સુકાન આપી રહ્યા છો, એ ખરેખર ગૌરવની વાત છે. બાકી ઘણી જગ્યાએ એવું પણ હોય છે કે જે કપ્તાન સીટ ઉપર બેઠા હોય છે જલ્દી ઉતરવા માંગતા નથી હોતા. પણ આ હ્યુસ્ટન સાહિત્ય સરિતાનું વાણ એક જુદું છે કે ભરોસો રાખી કોઈ યુવાનને સુકાન તો આપો, ને કદી એ બારી છે તો છે, કઈ એમાં એનો વાંક ઓછો છે. આપણે ત્યાં દીકરા દીકરીના ભેદભાવ ઘણા રખાતા હોય છે. એ સંદર્ભમાં તમે આ શેર જોજો કે એ બારી છે તો છે, કઈ એમાં એનો વાંક ઓછો છે, કદી તોરણ લગાવી એને પણ સન્માન તો આપો. આપણે કાયમ બારણાને સત્કાર્યું કે એ બારી છે તો છે, એમાં કઈ એનો વાંક ઓછો છે, કદી તોરણ લગાવી એને પણ સન્માન તો આપો, ને નથી એને કવિની જેમ પુરસ્કાર દેવાનો, નથી એને કવિની જેમ પુરસ્કાર દેવાનો, કશે પંખી જો ટહુકે તો એને કાન તો આપો. ને મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું. મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું, ને બહાર ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા, કે બહાર ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા, બસ ટક્યું એક જ બટન જે માએ ટાંકેલું હતું. બહાર ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા, બસ ટક્યું એક જ બટન એ માએ ટાંકેલું હતું. ને કાયદામાં એક બીજો અલકાયદામાં જઈ રહ્યો, કાયદામાં એક બીજો અલકાયદામાં જઈ રહ્યો. આમ તો એ બેઉ એ કુરાન વાંચેલું હતું,
વસ્તુ એક જ હોય છે, પણ છતાં એની માણસ વ્યક્તિત્વ પ્રમાણે કેવી અસર થતી હોય છે. એક કાયદામાં જાય ને એક અલકાયદામાં જાય, કે કાયદામાં એક, બીજો અલકાયદામાં જઈ રહ્યો. આમ તો એ બેઉ એ કુરાન વાંચેલું હતું ને માત્ર જબ્બો હોત તો પહેરત નહીં ક્યારે હું, માત્ર જબ્બો હોત તો પહેરત નહીં ક્યારે હું, ખાદી સાથે એમાં કોકે સત્ય કાંતેલું હતું. ને ઓ અતિથિ, જેને સાચું સમજો છો એ તમારી ભૂલ છે. ઓ અતિથિ, જેને સાચું સમજો છો એ તમારી ભૂલ છે. જે તમે જોયું હતું એ દ્રશ્ય માંજેલું હતું. ઘણીવાર સત્ય કંઈક જુદું હોય છે ને આપણને બતાવવામાં કંઈક જુદું આવતું હોય છે. કે ઓ અતિથિ, જેને સાચું સમજો છો એ ભૂલ છે. જે તમે જોયું હતું એ દ્રશ્ય માંજેલું હતું. તો સમય પથ્થર બનાવી દે અને તું વાગવા માંડે. કોઈ માણસના જીવનમાં બહુ ખરાબ સંજોગો આવે અને એના લીધે એ પોતે પણ એવો ખરબચડો પથ્થર જેવો થઈ જાય, ત્યારે શું કરવું? કે આ સમય પથ્થર બનાવી દે અને તું વાગવા માંડે. બહેતર એની કરતા એ કે ઔષધ વાટવા માંડે. પથ્થર જ થવું છે તો લોકોને વાગવા કરતા ઔષધ વાટીએ, કંઈક સારું કરીએ. કે સમય પથ્થર બનાવી દે અને તું વાગવા માંડે. બહેતર એની કરતા એ કે ઔષધ વાટવા માંડે. ને હૃદયની આગ બાબત કોઈને તેથી નથી કહેતો. હૃદયની આગ બાબત કોઈને તેથી નથી કહેતો. જગતનો કઈ ભરોસો નહીં, જગત તો તાપવા માંડે. કે હૃદયની આગ બાબત કોઈને તેથી નથી કહેતો. હૃદયનો જગતનો કઈ ભરોસો નહીં, જગત તો તાપવા માંડે. ને મરણ વિશે કહું અત્યારથી હું કેમ જીવનને? મરણ વિશે કહું અત્યારથી હું કેમ જીવનને? નથી હું ઈચ્છતો કે ખુશીથી નાચવા માંડે. ને મને સુથારની આ વાત હાડોહાડ લાગી ગઈ. મને સુથારની આ વાત હાડોહાડ લાગી ગઈ. ન ઠોકો એમ ખીલી લાકડે કે ફાટવા માંડે. ને નયનમાં ઘાસ તારી યાદનું ઉગ્યું હશે ચોક્કસ. નયનમાં ઘાસ તારી યાદનું ઉગ્યું હશે ચોક્કસ. નહીતર આમ પાપણ પર ન ઝાકળ બાજવા માંડે. ને કહો સંજોગ સાથે દ્વંદ્વમાં એવું કરું હું શું? કહો સંજોગ સાથે દ્વંદ્વમાં એવું કરું હું શું? કે ગળું મૂકીને એ મારા ચરણને દાબવા માંડે. તો આનંદ પજવશે ને ઉલ્લાસ સહન નહીં થાય. ઘણીવાર સુખ પણ દુઃખદાયક હોય છે, આનંદ પણ આપણને દુઃખ આપી શકે. કે આનંદ પજવશે ને ઉલ્લાસ સહન નહીં થાય. એવી એ ઘડી ઘટશે કે શ્વાસ સહન નહીં થાય. કે આનંદ પજવશે ને ઉલ્લાસ સહન નહીં થાય. એવી એ ઘડી ઘટશે કે શ્વાસ સહન નહીં થાય. ને તું સૂર્ય સમી તારી સિદ્ધિ ન કહે એને. તું સૂર્ય સમી તારી સિદ્ધિ ન કહે એને. કુંવરથી કદી સહેજે અજવા સહન નહીં થાય. ને બહુ જોર કર્યું તો પણ એ શત્રુ નથી નમતો. બહુ જોર કર્યું તો પણ એ શત્રુ નથી નમતો. તો વિશ્વાસ મૂકી દે ને, વિશ્વાસ સહન નહીં થાય. દુશ્મન ઉપર આપણે બધો જ વિશ્વાસ મૂકી દઈએ ત્યારે દુશ્મન પણ અચંબામાં મૂકી જાય કે આ બધું મને સોંપી દેવે છે તો હવે મારે શું કરવું? કે બહુ જોર કર્યું તો પણ એ શત્રુ નથી નમતો. વિશ્વાસ મૂકી દે ને, વિશ્વાસ સહન નહીં થાય. ને છે માપ મુજબ ફળીએ તેથી જ વખાણો છો. છે માપ મુજબ ફળીએ તેથી જ વખાણો છો. જો સહેજ વધુ ઉગશે તો ઘાસ સહન નહીં થાય. તો
તો જિંદગીની કંઈક કપરી ભીંસમાંથી નીકળી છે. જિંદગીની કંઈક કપરી ભીંસમાંથી નીકળી છે. મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી છે. જિંદગીની કંઈક કપરી ભીંસમાંથી નીકળી છે. મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી છે. ને મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં. મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં. એક ઉદાસી જે અહીં ઓફિસમાંથી નીકળી છે. ઓફિસમાં કામ કરતા માણસોને ખબર હશે આ બધી બાબતોની, કે મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં. એક ઉદાસી જે અહીં ઓફિસમાંથી નીકળી છે. ને કેટલીય વાર એવું પણ થયેલું જોયું છે મેં. કેટલીય વાર એવું પણ થયેલું જોયું છે મેં કે બદદુઆઓ પણ ઘણી આશીષમાંથી નીકળી છે. ને જો ચૂલાલગ નહીં જવા દો તો જશે જ્વાળામુખી લગ. જો ચૂલાલગ નહીં જવા દો તો જશે જ્વાળામુખી લગ. નાની એમથી આગ જે માચીસમાંથી નીકળી છે. ને છે સમય તો 12+12 અંધારી ગુફાઓ. આપણે સમયને 12 કલાકના વિભાજનમાં વહેંચીએ છીએ, દિવસને રાતને. તો છે સમય તો 12+12 અંધારી ગુફાઓ. ને હયાતી રોજ એ 24માંથી નીકળી છે. તો જિંદગીની કંઈક કપરી ભીંસમાંથી નીકળી છે. ને મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી છે. ને અંતે આપણે બધાએ આમ તો જતું રહેવાનું છે સમય પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે જગતમાંથી. તો હું એમ કહી શકું કે ગામ, પાદર, ઘર, ગલી ઓળંગીને ચાલ્યો જઈશ. ગામ, પાદર, ઘર, ગલી ઓળંગીને ચાલ્યો જઈશ. ને હું મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ. ને છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ. આપણે બધા શું છીએ? ઈશ્વરની મોકલેલી એક ટપાલો છીએ. આમ તો જુદી જુદી છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ. હું જગત પાસે મને વંચાવીને ચાલ્યો જઈશ. ને છે સ્વજન દરિયા સમા, પણ ના આવડે તરતા મને. સ્વજનો, મિત્રો એ તો દરિયા જેવા છે, દરિયાદીન છે, પણ આપણને તરતા નથી આવડતું હતું ઘણી વાર. કે છે સ્વજન દરિયા સમા, પણ ના આવડે તરતા મને. હું બધામાં થોડું થોડું ડૂબીને ચાલ્યો જઈશ. તો કાંઠેથી આગ ઝરતા ચોપાસ બાણ ચાલે. ઘણી વાર આપણે એવી સિચ્યુએશનમાં મુકાઈ જતા હોઈએ છીએ કે ન આમ જવાય કે ન તેમ જવાય, અને સંજોગોનો શિકાર થયા વિના છૂટકો જ નથી હોતો. તો શું થાય કે કાંઠેથી આગ ઝરતા ચોપાસ બાણ ચાલે. ને ઉપરથી જળમાં સહેજે આગળ વહાણ ચાલે. આપણું વહાણ કિનારા ઉપર પહોંચ્યું હોય અને સામેથી બાણની વર્ષાઓ ચાલુ થાય, આગ ઝરતા બાણ, અને આપણું વાણ અહીંયા એવું ફસાઈ ગયું હોય કે ના ત્યાં ઉતરી શકાય કે ના પાછા જઈ શકાય. દરેક માણસના જીવનમાં એવા સંજોગો આવ્યા હોય કે એમાં ન પાછું જઈ શકાય ના આગળ વધી શકાય. કે કાંઠેથી આગ ઝરતા ચોપાસ બાણ ચાલે. ને ઉપરથી જળમાં સહેજે આગળ વહાણ ચાલે. ને પંડિત સભામાં કાયમ એક બુમરાણ ચાલે. પંડિત સભામાં કાયમ એક બુમરાણ ચાલે. કે જાવું હોય સ્વર્ગમાં તો કઈ ઓળખાણ ચાલે. મોટા ભાગના અમુક પંડિતો કહેવાતા પંડિતો એ બસ સ્વર્ગમાં જવાની લાલચ જ લોકોને આપતા હોય છે, અને પોતે પણ એમાં બિલીવ કરતા હોય છે. કે પંડિત સભામાં કાયમ એક બુમરાણ ચાલે. જાવું હોય સ્વર્ગમાં તો કઈ ઓળખાણ ચાલે. ને મૃત્યુ દે પ્રભુ
તો કાવ્યોથી તરબતર દે. એક કવિ તરીકે હું ઈશ્વર પાસે શું પ્રાર્થના રાખું? જેમ હમણાં મેં જવાની વાત કરી કે ગામ પાદર ઘર ગલી છોડીને ચાલ્યો જઈશ, પણ જતી વખતે છેલ્લા સમય હું શું ઈચ્છું એક કવિ તરીકે કે મૃત્યુ દે પ્રભુ તો કાવ્યોથી તરબતર દે. આ બાજુ પેન ચાલે ને એ બાજુ પ્રાણ ચાલે. તો એક કવિ તરીકે આવી ઈચ્છા હોય. પણ છેલ્લે ચારેક પંક્તિ કહી અને મારી વાત પૂરી કરું. આપણે 6:32 થઈ છે અને સમયસર ચાલી રહ્યા છે આપણી કવિતાની આ સફર. ટાઈમ ટુ ટાઈમ આગળ વધી રહી છે. ત્યારે છેલ્લી 4 પંક્તિઓ કહી અને મારી વાત પૂરી કરું. દેવિકાબેન, રાજુલબેન, ભારતીબેન, કે શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા. આપણે આપણા શ્વાસથી આપણું જીવતર ચણી રહ્યા છીએ. મેં મારી ઉંમર ચણી નાખી, તમે તમારી ઉંમર ચણી રહ્યા છો. કે શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા અને અમે રાતનું સુકડું લઈ અંધાર ઉપણવા બેઠા. ને આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર? આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર કે હાથ મિલાવ્યા બાદ તમે આંગળીઓ ગણવા બેઠા? તો થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. તમે મને આટલો સરસ રીતે લગભગ કલાક સવા કલાક સુધી સાંભળ્યો અને આ કવિતાની સફર આટલી આનંદદાયી રહી. હ્યુસ્ટનમાં ખૂબ સરસ સાહિત્ય રસિકો છે. દર વખતે જ્યારે આમ તો હું અગાઉ 2 વખત આવી ગયો છું ને અત્યારે આપણે વર્ચ્યુઅલી મળી રહ્યા છીએ, એ દરેક વખતે હ્યુસ્ટનની સાહિત્ય સરિતામાં પગ જબોળવાનું કે એનું આચમન લેવાનું જ્યારે પણ થાય છે ત્યારે એમ લાગે છે કે વિદેશી ભૂમિ ઉપર એક સરસ એક ઉપક્રમ રચાઈ રહ્યો છે. ભારતીબેન છે, પ્રકાશભાઈ છે, અગાઉ હું રમેશભાઈ હતા, રમેશભાઈ સાથે હું એમને ત્યાં જ રહેલો અને એમને ખૂબ સરસ કાર્યક્રમ કરેલો અને એક કવિ તરીકે પણ એમને એટલી જ સરસ આગતા સ્વાગતા કરેલી, એટલે એમને પણ હું ખાસ યાદ કરી લઉં છું. અને દેવિકાબેન તો હ્યુસ્ટનની દીવાદાંડી છે, એટલે એમને પણ અહીંથી વંદન કરું છું અને બધાનો ફરીથી ખૂબ ખૂબ આભાર. રમેશભાઈને પણ યાદ અને ઇતિ મહંતને પણ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. પણ અનિલભાઈ, એમ થાય છે કે તમને સાંભળ્યા જ કરીએ, જવા ના દઈએ, ટાઈમની લિમિટ છે. છતાં મારી એક રિક્વેસ્ટ છે તમને કે મા વિશે જે તમે લખ્યું છે, હું વાંચવા ગઈ પણ મેં તો બરાબર પ્રેઝન્ટ નહીં કરી શકી, પણ તમે સંભળાવી દો એકવાર. મા દીકરા સાથે રહેવા માંગે છે વિશે જે તમે લખ્યું છે તે. ઓકે, તો એ છેલ્લે મા દીકરા સાથે રહેવામાં હર્ષ રાખે છે તે પર એટલીસ્ટ. હા, આ ગઝલથી પૂરું કરીએ મા વિશે. દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે. દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે અને દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે. રમેશભાઈ અને ઇન્દુબેન પણ કદાચ સાંભળી રહ્યા છે કે દીકરા સાથે આપણે યુગો પ્રમાણે દુઃખ તો એકનું એક જ રહેતું હોય છે. તમે જુઓ કે વર્ષો પહેલા પણ દીકરાઓ કે માં વચ્ચે પ્રેમ હતો કે અણબનાવ પણ હતો અને આજે પણ છે, પણ એની રજૂઆત કે એની પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે. દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે ને દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે. ને આપી દે થોડા પતિને, આપી દે સંતાનને થોડા. માં શું કરે? આપી દે થોડા પતિને, આપી દે સંતાનને થોડા. માં સ્વયંને જીવવા માટે તો ક્યાં કે વર્ષ રાખે છે. દરેક માનું, અહીંયા ઘણા બધા બહેનો સાંભળી રહ્યા છે, એમને ખ્યાલ હશે, કોઈ પણ સ્ત્રીનું લગ્ન પછી 2 ભાગમાં વિભાજન થઈ જાય. અડધું જીવન પતિ પાછળ જતું રહે અને અડધું સંતાનો પાછળ. પોતાને જીવવા માટે ભાગ્યે જ કશું બચે. તો આપી દે થોડા પતિને, આપી દે સંતાનને થોડા. માં સ્વયંને જીવવા માટે તો ક્યાં કે વર્ષ રાખે છે ને જો પ્રભુ સૌને જન્મ આપે છે તો મૃત્યુ આપે છે. ભગવાન જન્મ આપે એની સાથે જ મૃત્યુ પણ નિશ્ચિત થઈ ગયું હોય. આપણે કે જો
પ્રભુ સૌને જન્મ આપે છે તો મૃત્યુય આપે છે, માં તો ઈશ્વરથી ઊંચો અને આગવો આદર્શ રાખે છે. માત્ર જન્મ જ આપે છે, ભગવાન જેવું નથી કરતું. કે જો પ્રભુ સૌને જન્મ આપે છે તો મૃત્યુય આપે છે, માં તો ઈશ્વરથી ઊંચો અને આગવો આદર્શ રાખે છે, ને ચોર ખિસ્સામાં બધાય આંસુઓ સંતાડી રાખે છે. ચોર ખિસ્સું, અંગત ખિસ્સું, જ્યાં આપણે આપણી કિંમતી વસ્તુ મૂકી દઈએ, કે ચોર ખિસ્સામાં બધાય આંસુઓ સંતાડી રાખે છે, માં સતત પાપણની પાછળ એક એવું પર્સ રાખે છે કે દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે, ને દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે. તો ફરીથી ખૂબ ખૂબ આભાર હ્યુસ્ટન સાહિત્ય સરિતાનો અને હ્યુસ્ટનના તમામ મિત્રોનો. થેન્ક યુ વેરી મચ. ખૂબ આનંદ થયો, બધાએ ખૂબ એન્જોય કર્યું. હવે આપણી પાસે થોડો ટાઈમ છે, જેને પ્રશ્ન પૂછવો હોય. આઈ થિંક મેં રમેશભાઈ નું જોઈ રહી છું. રમેશભાઈ પૂછી શકો છો, તમે અનમ્યુટ કરી અને ક્વેશ્ચન પૂછી શકો છો. અનમ્યુટ કરજો રમેશભાઈ. નમસ્તે બધાને. અને અનિલભાઈ, એક મારો પ્રશ્ન છે. મેં તમારી સાથે ઘણી બધી વાત કરી છે ઘણી વખત, પણ છેલ્લા તમારા ગુજરાત સમાચારની પૂર્તિમાં અંતરપટના જે છે એમાં તમે લોગ ઇન ને લોગ આઉટ લખ્યું છે, ભાનુશંકર પંડ્યા. આ તમારી એક સાહિત્યની એક જે અવનવી જે તમારી પ્રથા જે છે એના વિશે તમે કંઈક કહી શકશો? દેવિકાબેન અને એમની બેનપણી જે લંડનમાં છે એમના વચ્ચે પત્ર વ્યવહારની જેમ આ તમારી કોણ જાણે કેમ નવા અને જૂનાને બેવને તમે ભેગા કરી અને જે તમે લોગ ઇન કરો છો અને લોગ આઉટ કરો છો, ઇટ્સ વન્ડરફુલ. પણ તમે એના વિશે થોડોક પ્રકાશ પાડો તો અમને વધારે મજા આવશે. એટલીસ્ટ મને, કારણ કે હું હંમેશા દર રવિવારે ની પૂર્તિમાં તમારા લેખ વાંચું છું. છેલ્લા લગભગ 6 મહિનાથી મને મારું સબસ્ક્રિપ્શન જતું રહ્યું હશે એટલે મને મળી નથી શક્યું, પણ અગેન આઈ હેવ સ્ટાર્ટેડ રીડિંગ ઇટ અગેન. આઈ હેવ સબસ્ક્રાઇબ ઇટ અગેન. તો તમે કહેશો એ બાબતમાં અનિલભાઈ? અરે ચોક્કસ સાહેબ, પણ તમે સરસ વાત કરી. આમ તો મારી કોલમનું નામ છે અંતરનેટની કવિતા. એ અંતરનેટની કવિતા, રાઈટ. અંતરપટ નહીં, અંતરનેટ. અંતરનેટ એ શબ્દ ઇન્ટરનેટ ઉપરથી કોઈન કરેલો, કે ઇન્ટરનેટ છે, જેના ઇન્ટરનેટના જાળામાં અત્યારે તો ફેસબુક છે કે વોટ્સએપ છે કે ટ્વિટર છે કે ઇન્સ્ટાગ્રામ છે, આ બધામાં કવિતા મોટાભાગે ઘણા બધા સર્જકો શેર કરતા હોય છે. ત્યારે ઇન્ટરનેટ ઉપર કવિતા શેર થાય અને લોકો સુધી પહોંચે, પણ એ આવતી હોય છે અંદરના નેટમાંથી, હૃદયના નેટમાંથી, અંતરના નેટમાંથી, અંતરના જાળામાંથી. તો એની માટે અમે એનું નામ એવું રાખ્યું કે અંતરનેટની કવિતા. અને એની કોલમનું માળખું બી તમે કીધું એમ, તમે જોજો કે જેમ ઇન્ટરનેટ ઉપર કોઈ પણ વેબસાઇટ ઉપર જવું પડે એટલે લોગિન કરવું પડે, તો તમારે પણ લેખમાં પ્રવેશવા માટે કોઈ પણ કવિતાથી લોગિન કરવું પડે છે. અને લોગ આઉટ થાય એટલે ફરીથી તમને એક બીજી કવિતા મળે છે. તો એ એક કવિતાથી બીજી કવિતા સુધીની સફર હોય છે આખી. અને તમે અહીંયા બેસીને પણ એ વાંચો છો, એ મારા માટે ખરેખર ખૂબ આનંદની વાત છે રમેશભાઈ અને ઇન્દુબેન. તો એ આ એક કવિતાના આસ્વાદની વાત કોલમ છે. બીજું કઈ તમારે પૂછવું હોય તો પૂછી શકો. ના, મને એમ કે તમે એકાદ પાછો એક એક્ઝામ્પલ આપશો જે મેં મિસ કર્યો હોય. ગયા વખતનું તો ખબર છે, ભાનુશંકર પંડ્યાનું ને બીજા કોણ ભૂલી ગયો હું નામ પાછું. મને બી હવે ઉંમર થઈ ગઈ લાગે છે, એવું લાગે છે. પણ એની પંડ્યા હતા, એની સાથે નિરંજન ભગતની. હા, નિરંજન ભગતની. એના પહેલા કે એના પછી વચમાં એક એવો સમય અમારો આવી ગયો કે અમે મને મળી નતું શકતું. તો એમાંથી કોઈ એકને લઈને જો તમે કરી શકો તો બધાને રિયલી મજા આવશે. ધીસ ઇઝ સમથિંગ. એની પહેલા કદાચ મેં હેમંત પરિહાર કરીને એક હિન્દી કવિ છે,
જી એના વિશે લખેલું. અને હેમંત પરિહારની એક હમણાં રિસન્ટલી જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો એ યુદ્ધના સંદર્ભમાં એક સરસ કવિતા હતી. અને છાપાની ગુજરાત સમાચાર એક છાપું છે, અને છાપાની મર્યાદા કહો તો મર્યાદા અને વિશેષતા કહો તો વિશેષતા, કે જે વર્તમાનમાં જગતમાં જે થઈ રહ્યું હોય એના પ્રાધાન્ય આપતું કશુંક લખતું રહેવું, એવી એક વિશેષતા કે મર્યાદા જે કહ્યું તે હોય છે. તો એની પહેલા મેં હેમંત પરિહારની કવિતા વિશે લખેલું. અને એ કવિતા કંઈક એવી હતી કે યુદ્ધમાંથી પરત ફરી રહેલા સિપાહીએ દોડીને જ્યારે ગળે લગાવ્યા પત્ની અને બાળકોને, ત્યારે પ્રેમથી આંખો છલકાઈ ઉઠી. તેમની આંખોની ભીનાશ કહી રહી હતી કે યુદ્ધ પ્રેમ ઉપર સમાપ્ત થાય છે. એટલે યુદ્ધ એ આમ તો બે દેશ વચ્ચેની વાત છે, પણ બે ઝઘડાઓ પણ તમે જુઓ તો એનું સમાધાન તો છેલ્લે પ્રેમમાં જ હોય છે. અને તનવીર ગાજીનો એક સરસ શેર છે, એ મેં એના લોગ આઉટમાં વાપરેલો કે વે કોણ લોગ હૈ જો બમ બનાતે હૈ. બોમ્બ કેટલો વિનાશકારી છે. તો કવિ શું કહે છે, તનવીર ગાજી નામનો શાયર શું કહે છે કે वे कौन लोग हैं जो बम बनाते हैं, उनसे अच्छे तो कीड़े हैं जो रेशम बनाते हैं. એટલે આપણી કરતા કીડા સારા છે, કમસે કમ રેશમ બનાવે છે. આપણા તો બોમ્બ બનાવવામાં પડ્યા છે, હથિયારો બનાવવામાં. જુદી જુદી ભાષાની કવિતા, જુદા જુદા વિષયની કવિતા, અને એ લોકોના જીવનની વાત કરતી હોય, લોકોની પરિસ્થિતિ રજૂ કરતી હોય, લોકોના અંતરપટને બહાર લાવવાનું કામ કરતી હોય, એની સંવેદના જગાડવાનું કામ કરતી હોય, એવી કવિતા મોટા ભાગે હું કોલમમાં રજૂ કરવાનો પ્રયત્ન કરતો હોઉં છું. એ મેં માર્ક કર્યું છે કે તમારી એ જે લોગ ઇન અને લોગ આઉટ દરેકની અંદર જુદી જ સંવેદનાના સૂર તો હોય જ છે. એટ ધ સેમ ટાઈમ કંઈક તમે સમાજને કે ભાષાને એવી રીતે તમે મૂકો છો કે જેનાથી બીજા બધાને ઘણું બધું જાણવા બી મળી શકે, અને કંઈક સમથિંગ અનયુઝ્યુઅલ છે એ વાત આખી છે. ચાલો, થેન્ક યુ વેરી મચ અનિલભાઈ. નિખિલભાઈ કેમ છો તમે? બસ જો આનંદમાં. કેમ છો તમે? બસ એકદમ આનંદમાં. યસ યસ, ગુડ ગુડ. કોઈને બીજો કંઈ ક્વેશ્ચન પૂછવો હોય તો ટાઈમ છે આપણી પાસે. મનસુખભાઈ, તમે મને કહ્યું હતું કે મને 2 મિનિટ આપજો, તો તમારે સાહિત્ય રિલેટેડ છે કે સમથિંગ એલ્સ છે? સાહિત્ય રિલેટેડ છે. ઓકે, તો યુ કેન ગો હેડ. ગો. એટલે વડોદરામાં એક એસોસિએશન છે, ગુજરાતી સાહિત્ય ફોરમ. એ લોકોએ દર રવિવારે એક ગુજરાતી ભાષાની અભિરુચિ વધે એના માટે આવી જ રીતે જેમ આપણે અનિલભાઈને ઇન્વાઇટ કર્યા, એવી રીતે કોઈ લેખક, કોઈ કવિને બોલાવીને એનું પ્રવચન આપે છે. અને એ જો સાંભળવું હોય કે કરવું હોય તો જેને ઇન્ટરેસ્ટ હોય એ મને જણાવે, તો હું એમને એની લિંક મોકલાવીશ વોટ્સઅપ ઉપર. અને ગુજરાતી સાહિત્ય ફોરમ એનો હ્યુસ્ટન ખાતે હું એનો એમ્બેસેડર છું, અને એના બધા ચેપ્ટર આખા વર્લ્ડમાં છે, અને એટલા માટે મારે કહેવું હતું. સરસ. ધેટ્સ વેરી ગુડ. યાર, થેન્ક યુ. બીજા કોઈને કંઈ ક્વેશ્ચન અનિલભાઈ માટે છે? લિટરેચરની કંઈ પણ વાત કરીએ તો વધારે સારું હોય છે. રાઈટ, લિટરેચરનું કોઈને કંઈ બી પૂછવું હોય તો પૂછી શકો છો. દીપકભાઈ, તમારે કંઈ ક્વેશ્ચન હતો? તમારી હાથ મેં જોયું તો તમને કંઈ પૂછવું છે? દીપકભાઈ બોલો, તમે. દીપકભાઈ કંઈ પૂછવા માંગતા હતા? દીપકભાઈ, ખરેખર અનિલભાઈનું આ જે વિવેચન હતું એ વાંચીને ઘણો જ આનંદ થયો. અને જે જૂના બધા જે આપણા ગઝલકારોને જે બધાનું હતું એ બધાનું બી વર્ણન કર્યું, પરંતુ સાથે સાથે નવા ગઝલકારોનું બી શું સાહિત્ય સર્જન થાય છે
એનાથી ખરેખર લાગે છે કે હવે જે ભરતી આવી રહી છે કે ઇંગ્લિશ થી ને એમ છે કે ગુજરાતીનું ભવિષ્ય કેવું છે, મને લાગે ગુજરાતી ભવિષ્ય ઘણું સારું છે કે ઘણા સારા ગઝલકારો આવી રહ્યા છે. ખાસ તો મને એમના વિવેચન ઉપર કે એક જ વિષય ઉપર જુદા જુદા લેખકો ગઝલકારો શું બતાવે છે, જેથી આપણે સમજી શકીએ કે દરેકના વિચારો શું છે ને એનાથી આપણે સમજી આપણું પોતાનું બી સ્તર સારું થઈ શકે. એટલે અનિલભાઈના કોન્ટ્રીબ્યુશન ઇઝ વેરી મચ એપ્રિશિએટેડ. ને સૌથી સારામાં સારું કે આ પ્રોગ્રામ રેકોર્ડ થાય છે. આઈ વુડ લાઈક ટુ લિસન ઇટ અગેન એન્ડ અગેન એન્ડ અગેન એન્ડ વુડ રેકમેન્ડ કે ભાઈ આ પ્રોગ્રામ જોવા જેવો છે, સાંભળવા જેવો છે. ઇટ્સ વન્ડરફુલ મેમોરેબલ પ્રોગ્રામ. થેન્ક યુ. આપણા ગુજરાતી સાહિત્ય સરિતામાં આખો પ્રોગ્રામ રેકોર્ડ થયો છે, એટલે બધા ગુજરાતી સાહિત્ય સરિતા.org પર જઈને આખો પ્રોગ્રામ જોઈ શકશો. મારે કઈ કહેવું છે. ઓકે, ગો હેડ. આજે મને ઇન્વાઇટ કર્યો ભારતીબેન, મારા માસી છે. અનિલભાઈને સાંભળ્યા અને ખૂબ મજા આવી અને એને રસ કે હજુ બી વધારે ચાલ્યા કરે કેવી મજા આવે, પણ સમયની મર્યાદા છે, પણ એક આગવો જ આનંદ મળે છે. થેન્ક યુ વેરી મચ અનિલભાઈ. અને હું તો સમન્વય અને ગુજરાત સમાચારના પ્રોગ્રામમાં ઘણી વાર આવ્યો છું ને આજે અનાયાસે મને આ ચાન્સ મળ્યો છે. થેન્ક યુ વેરી મચ. વેલકમ. ઇન્દુબેન તમને પૂછવું છે કઈ? ઇન્દુબેન. અનિલભાઈ, તમને આ ઝૂમ પર તો ખૂબ જ માણ્યા, પણ તમારી આ ગઝલ જે છેલ્લી મેં સાંભળી એ મને બહુ જ ગમે છે. આનંદ પજવશે ને ઉલ્લાસ સહન નહીં થાય, એવી ઘડી ઘટશે કે શ્વાસ સહન નહીં થાય. પણ અમને એવી ઘડી નથી ઘટતી કે અમને તો આનંદ અને ઉલ્લાસ હંમેશા જોઈએ છે. અને તું સૂર્ય સમી તારી સિદ્ધિ ન કહે એને, ઘુવડથી કદી સેજે અજવાસ સહન નહીં થાય. તમારો તો સૂર્ય સમિત સિદ્ધિ છે તમારી, અને તમારો અજવાસ હંમેશા સૂર્ય સમો જ રહે એવી અમે ખૂબ ખૂબ આશા રાખીએ. અને તમે હવે રૂબરૂ મળો જલ્દી, એવી અમે આશા રાખીએ. ચોક્કસ રૂબરૂ. ખૂબ જ આનંદ થયો આજે. થેન્ક યુ. આમાં ભુવડ કોણ છે? કોઈ છે જ નહીં. ઘુવડ નહીં, પણ મારે અનિલભાઈ એક બરો ક્વેશ્ચન છે કે આની પાછળ પ્રેરણાબેન કોણ છે? તમારી પ્રેરણા કે પ્રેરણાબેન, આટલું સરસ તમે લખો છો, બધી જુદી જુદી રીતે, કે કોઈક વાર હાસ્ય હોય છે, રમૂજ હોય છે, કોઈ વાર ગૂઢ એમાં ભાવાર્થ હોય છે, બધા જુદા 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 સબ્જેક્ટ લઈને તમે લખો છો, તેની પાછળ કોઈ પ્રેરણા છે કે પ્રેરણાબેન છે કે કોણ છે, એ અમને જાણવું છે. એનો પ્રશ્નનો જવાબ આમ તો બહુ લાંબો છે. અમારા પાસે ટાઈમ છે. ગો હેડ. ઇન્ટરેસ્ટેડ હશે જ, આઈ એમ શ્યોર. એક ઘટના નથી, બહુ બધી ઘટનાઓ જવાબદાર છે. એક તો જણાવો. જેમ કે અમે નાના હતા ને ત્યારે હું તો એક નાનકડા ગામમાંથી અમદાવાદમાં આવ્યો, અમદાવાદમાં રહ્યો. પણ ગામમાં હોય ને એટલે કોઈનું અવસાન થાય ધારો કે, તો પછી ભજન રાખવામાં આવે ગામમાં. 12માં કે એવું ભજન રાખે ત્યારે બધા મોટા હોય એ ગાતા હોય ભજનો, પછી તબલા વગાડતા હોય. તો અમે નાના છોકરાઓ મંજીરા વગાડીએ બેઠા બેઠા ખૂણામાં. આવડતું તો કઈ હોય નહીં, પણ જે ખખડે. પછી કલાક એક થાય ને એટલે એમાં કઈ બહારથી બોલાયા ના હોય ગાવા વાળાને, ઘરના જ વગાડતા હોય, ઘરના જ ગાતા હોય, બીજા જે શેરીમાંથી ભેગા થયા હોય બધું કરતા હોય. તો કલાક એક થાય એટલે ડોસા ડગરા હોય બ્રેક પાડે, બીડીઓ પીવે, ચલમો પીવે, ચાની રકાબીઓ ફરે ને આ બધું થાય ભજનમાં. તો એ ગાળામાં અમે બધા છોકરાઓ તબલા અને પેટી ઉપર બેસી જઈએ અને વગાડતા આડું અવળું ગાવા માંડીએ. એટલે ગાતા ગાતા છેલ્લે એક પંક્તિ ઉમેરી દેવાની કે બાય મીરા કે પ્રભુ ગિરધર નાગા, અને એની પેલા આડું અવળું બધું જ ગાઈ નાખવાનું. એમાં ગામની વાતો બી આવી જાય ને પરગામની વાતો બી આવી જાય ને. એટલે એ જાતે જાતે રચવાની શરૂઆત કરતા કદાચ એ સમયગાળામાં થઈ. પછી બીજી ઘટના એવી પણ છે કે મારો એક મિત્ર છે ગણપત કરીને, એના મેરેજ થઈ ગયેલા બહુ નાની ઉંમરે, 10મા ધોરણમાં. તો એ વખતે એસટીડી ફોન હતા. આ વાત છે 2000ની, 99-2000ની.
હું 10મું ધોરણ ભણતો હતો અને એસટીડી ફોનથી વાતો થતી અને લેટર લખાતા. એના નવા લગ્ન થયા તો એની પત્નીને લેટર લખતો. તો એ લેટર લખતો તો એની પત્નીનો પત્ર આવ્યો ત્યારે પહેલી વાર મારી પર આવ્યો કે તારી ભાભીનો પત્ર આવ્યો છે, મારે લખવાનો છે ને. અને એ લખીને મને બતાવે કે જો મેં આવું લખ્યો છે, બરાબર. મેં કીધું યાર આ રીતે લખાય, લાય તને લખી દઉં કીધું. પછી મેં લેટર લખ્યો ને અંદર સરસ કવિતાની પંક્તિઓ જાતે જાતે જોડીને બનાવીને લેટર લખીને આપ્યો એને. તો એ ખુશ થઈ ગયો, એને પોસ્ટ કરી દીધો. પછી વળતો પત્ર આવ્યો તો વળતા પત્રમાં એની પત્નીએ એના લેટરના બહુ જ વખાણ કર્યા કે તમે તો આમ છો ને તમે તો તેમ છો ને તમે મારા માટે આટલું સરસ લખ્યું ને. તો આ તો પાછો લઈને મારી પાસે આવ્યો કે હવે તું જ લખી દે કે. ફરીથી એની પત્નીને હું મેલી અને આ રીતે પછી ઘણા સમય સુધી લાંબુ ચાલ્યું કે અને એની દરેક પત્રમાં હું કવિતા લખીને આપતો. તો વર્ષો પછી હમણાં થોડા વર્ષ પહેલા અમે બધા બેઠા હતા અને ચર્ચા થઈ તો એ ગણપતે કીધું કે તને ખબર છે કે હું તને લેટર લખતો હતો ને હું નતો લખતો, અનિલ લખતો. સંજય દત્ત ને એનું હા ખાસું હસ્યા બધા ભેગા થઈને. એટલે એક એ સંજોગ પણ હતો કે એક કવિતા જીવતી રહી આ રીતે. પછી હું સ્કૂલમાં હતો ત્યારે એક છોકરીના પ્રેમમાં પડ્યો તો એને હું લેટર કાયમ લખતો તો એ દરેક લેટરમાં કવિતાઓ લખીને આપતો. તો એ રીતે પણ કવિતા જીવતી રહી. એ વખતે મેં સ્કૂલની ચોપડીઓ ભરવા કરતા લવ લેટરના ચોપડા વધારે ભરેલા. તો એ રીતે પણ કવિતા લખાતી ગઈ. પછી અમદાવાદ કોલેજમાં આવ્યો ત્યારે આ બધી સભાઓમાં જવાનું થયું તો ત્યાંથી ઘણું બધું શીખવા મળ્યું. અને ગામડામાં કે મેં ખેતરમાં ઘણું કામ કરેલું, મજૂરીઓ પણ ઘણી કરેલી ખેતરમાં. તો એ સંજોગોએ પણ મને લખતો રાખ્યો કે એમાંથી મને આશ્વાસન મળતું હતું કવિતામાંથી. તો કોઈ એક કારણ છે એવું નથી, ઘણા બધા છે આમ કહું તો ભારતીબેન. આજે નયન સંગ બાપુ રહી ગયું. હા એ કવિતા આમ તો મૂળ 15 થી 20 મિનિટની છે. હા એટલે નેક્સ્ટ ટાઈમ. અને એ છે ને એ ઝૂમ ઉપર એ કવિતા એટલી સરસ પ્રેઝન્ટ ના થઈ શકે જેટલી મંચ ઉપર લાઈવ માં થઈ શકે. પણ અમારો ભારતીબેન નો મૂળ પ્રશ્ન તો રહી ગયો, એનો જવાબ નથી આપ્યો. આવી ગયો ને કહીને કોલેજમાં હતા બે, કોલેજમાં એમની ફ્રેન્ડ હતી ને એ પ્રેરણા હતી. પ્રેરણા તો રમેશભાઈ તમે પ્રેરણા જ છો. ભારતીબેન દેવિકાબેન પણ એક પ્રેરણા જ છે. એટલે આ બધું લખાય છે તમારા સુધી પહોંચ્યું અને તમે આખું આ સરસ આયોજન કર્યું છે. નિખિલભાઈ સાથે આ રીતે જોડાયેલા છે. એટલે આ બધા જ પ્રેરણાનું ટેકા હોય છે. એક પાયા ઉપર ઘર ઊભું નથી રહેતું સાહેબ. આપણે એક નાની વિધિ આભાર વિધિની કરીએ. પ્રફુલભાઈ તમે પ્રફુલભાઈ આઈ થિંક પ્રફુલભાઈ મ્યુટેડ છે પણ એ પહેલા મારે પણ એક કામ પતાવવાનું છે જે છે સન્માન પત્ર. તારીખ 23 એપ્રિલ 2022 ના રોજ ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન ખાતે યોજાયેલ ઝૂમ બેઠકમાં અમારા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહી સમર્થ અને અર્થસભર ગઝલના રંગીન ગુલદસ્તાથી સૌને મહેકાવા બદલ આનંદપૂર્વક અને આભાર સહિત તેજસ્વી કવિ શ્રી અનિલ ચાવડાને સ્મૃતિ ચિહ્ન રૂપે અમારા સૌ તરફથી આ શબ્દ પાંખડી ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન તરફથી સન્માન પત્ર અર્પણ કરીએ છીએ. અને આ સન્માન પત્ર જે તમને અમે મોકલી આપીશું. કદાચ ક્લિયર નહીં દેખાય પણ ઓલરેડી સેન્ટ નાઉ. ઓલરેડી સેન્ટ એટલે તમને મળી ગયું હશે. સો બધા અનમ્યુટ કરીને પ્લીઝ બધા અનમ્યુટ કરો ને પ્લીઝ ટેક્સાસ સાઇઝ તાળીઓથી આપણે અનિલભાઈને વધાવી લઈએ. I like that word, Texas size તાળીઓ. ટેક્સાસ સાઇઝ. અનિલભાઈ તમને ખબર હશે કે અમારા ટેક્સાસમાં બધું મોટું જ હોય. ટેક્સાસની સાઇઝ સ્ટેટની સાઇઝ બહુ મોટી છે એટલે એવરીથિંગ ટેક્સાસ સાઇઝ. સો પ્લીઝ ગીવ હિમ અ બિગ હેન્ડ. થેન્ક યુ. એન્ડ લાસ્ટ બટ લીસ્ટ પ્રફુલભાઈ અમારા સેક્રેટરી ખજાનચી. પ્રફુલભાઈ
હા, go ahead. ગુજરાતી સાહિત્ય રીતાની 231મી બેઠક આજ રોજ હ્યુસ્ટન ખાતે ઝૂમમાં મળી હતી. સંભળાય છે બરોબર? યા બરાબર છે, બરાબર છે. સર્વપ્રથમ શ્રી નિખિલભાઈએ પ્રાર્થનાથી શરૂઆત કરી હતી. ત્યારબાદ પ્રમુખ શ્રીમતી ભારતીબેને અનિલ ચાવડાની ઓળખાણ આપી હતી અને ઇતિ મહંતને આમંત્રિત કર્યા હતા. એમને ક પર ફર્સ્ટ ક્લાસ એક રજૂ કરી, ટક્કો બાર રખડી. ત્યારબાદ પ્રકાશભાઈ મજમુદારે એમના એ હ્યુસ્ટનના મુકેશ તરીકે ઓળખાય છે, એમના સારા રાગમાં મરીઝની એક ગઝલ રજૂ કરી હતી. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સોયલાબેન મુનસાએ જુગલબંધી ની ગઝલ રજૂ કરી હતી અને એને આગળ વધાવી દેવિકાબેન ધ્રુવે પણ ગઝલ રજૂ કરી હતી અને દેવિકાબેને શ્રી અનિલભાઈ ચાવડા જે ગઝલના સમ્રાટ કહેવાય છે એમનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ અનિલભાઈ ચાવડાએ આ મંચને બહુ જ સુંદર રીતે હેન્ડલ કરી અને ઘણી જ સારી ગઝલો રજૂ કરી હતી. ખૂબ ખૂબ આભાર. અને આપણા જે સભ્યો હાજર રહ્યા છે એ લોકોનો પણ ઘણો ઘણો આભાર. ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ. અનિલભાઈ, ખૂબ ખૂબ આભાર અને ફરી આવી જ રીતે મળતા રહે એવી આશા રાખીએ. ચોક્કસ મળીશું. રૂબરૂ મળી શકે, આના કરતા રૂબરૂ મળી શકે એવી આશા રાખીએ. ચોક્કસ રૂબરૂ મળીશું. તમારી ગઝલ મોકલતા રહેજો આ રીતે. ચોક્કસ.